સૌને નમસ્કાર. સુંદર મજાની આ વરસાદી સાંજે આપ સૌ પુસ્તક પ્રેમી મિત્રોનું હૃદયથી સ્વાગત છે. ફેસબુકના માધ્યમથી આ વાર્તાલાપ નિહાળી રહેલા સૌ શ્રોતાજનોનું પણ ભાવભીનું સ્વાગત છે. મિત્રો, સયાજી લાઇબ્રેરીની દીકરી આજની યુવા વક્તા ફલેસા દેસાઈનું આપણે જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. વેલકમ ફલેસા. વધુ વાત કરું એ પહેલાં આપણે એક નાનકડું કામ કરીએ કે આપણો મોબાઈલ આપણે સાયલન્ટ અથવા તો વાઇબ્રેટ મોડ પર મૂકી દઈએ, એટલે ચાલુ કાર્યક્રમમાં આપણને ખલેલ નહીં પડે. થેન્ક યુ. મિત્રો, માનસીબેન ફલેસાનો પરિચય આપે એ પહેલાં મને પણ એના વિશે થોડી વાત કરવાનું ગમશે. ફલેસા દેસાઈ એટલે આ લાઇબ્રેરીની દીકરી, પુસ્તકાલય પ્રેમી, ખૂબ જ ઉત્સાહી અને આશાવાદી યુવતી, ટેકનોસેવી પણ ખરી. એ અત્યારે આપણને એના વાર્તાલાપમાં ખ્યાલ જ આવી જશે. લગભગ 2012-13માં એણે બાળ વાર્તાલાપ આપેલો બાજુના હોલમાં. પછી 2013-14માં પુસ્તક સેતુ અભિયાન સયાજી લાઇબ્રેરીનું આપને ખ્યાલ જ હશે. 2 વર્ષ એ પુસ્તક સેતુ અભિયાન ખૂબ સારી રીતે થયેલું હતું. એમાં પણ એણે ભાગ લીધેલો અને ફલેસા એના ગ્રુપની લીડર હતી. એ જે 10 વિદ્યાર્થીઓનું એક ગ્રુપ હોય છે એની એ લીડર હતી. ત્યારબાદ વાંચીએ ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત આપણી લાઇબ્રેરી થકી ફલેસા જે એ પ્રોજેક્ટનો જે છેલ્લો રાઉન્ડ હતો ગાંધીનગરમાં, તો એ ગાંધીનગર ગયેલી હતી ને ત્યાં આપણી લાઇબ્રેરીને એણે રિપ્રેઝેન્ટ કરેલી હતી. તો આવી ખૂબ જ પુસ્તક પ્રેમી, પુસ્તકાલય પ્રેમી ફલેસાની હજુ તમને થોડી વાત કરું તો એનું ધ્યેય, એનું સ્વપ્ન શું છે? તો એને યુપીએસસી ક્લિયર કરીને IFS એટલે ઇન્ડિયન ફોરેન સર્વિસમાં આગળ વધવું છે. એટલે કે એને ડિપ્લોમેટ, રાજદ્વારી બનવું છે. આ ઊંચું ધ્યેય એણે રાખ્યું છે, આ ઊંચું સ્વપ્ન સેવ્યું છે. એના માટે પણ આપણે એને જોરદાર તાળીઓથી વધાવીએ. પુસ્તક પ્રેમી છે એટલે વાંચીએ ગુજરાત પછી એની પર્સનલ લાઇબ્રેરી બી વધુને વધુ સમૃદ્ધ થતી ગઈ. એના ઘરે ખૂબ સુંદર જોવા જેવી એની લાઇબ્રેરી છે અને સારી વાચક છે. એટલે એનો નિયમ છે કે એ રોજના 50 પાના વાંચે છે પુસ્તકના, રોજે રોજ. એટલે એવી આ ફલેસા વિશે તો ઘણી બધી વાતો છે. ફેબ્રુઆરી મહિનાથી જ આજનો આ વાર્તાલાપ નક્કી થઈ ગયેલો હતો, પણ એપ્રિલ, મે, જૂનમાં એનું વાંચન અને પરીક્ષાઓ ચાલતી હતી એટલે એ બિઝી હતી એમાં. એટલે આજે આ વાર્તાલાપ ગોઠવાયો છે. અને જે સયાજી લાઇબ્રેરીનું જે મિશન કે સ્વપ્ન છે કે સયાજી લાઇબ્રેરી દ્વારા નવસારી આવનારી સદીમાં વિશ્વને ચરણે 100 મહાન નર નારી રત્નોની ભેટ ધરશે. એ બધા જે નર નારી રત્નો છે એમાંની એક આ ફલેસા છે, એવું કહું તો જરાય ખોટું નથી. તો આટલી વાત કરીને હું માનસીબેનને વિનંતી કરીશ કે તેઓ ફલેસાનો પરિચય આપે. આવો માનસીબેન. આપનો ખૂબ ખૂબ આભાર દીપકભાઈ. જ્યારે એક પુસ્તકને વાંચનાર સમજણથી જીવતો અને પોતાના અનુભવોને સહજ રીતે વહેંચનાર વક્તા મળે ત્યારે એક સામાન્ય કાર્યક્રમ પણ એક સંવાદ જેવો બની જાય. એવી જ રીતે શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલય અને શ્રી નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ યુવા વાર્તાલાપ જે સતત 2003થી યુવાનોને વિચાર, વાંચન અને વ્યક્તિત્વના વિકાસ સાથે એક સુંદર જોડતો ઉપક્રમ બની રહ્યો છે. અને આ મંચ સમયાંતરે અનેક વક્તાઓ અને વિચારોના સાનિધ્યનો લાભ મળ્યો છે. આ પરંપરામાં આજે આપણે વધુ એક ઉમેરો કરીએ અને એ ઉમેરામાં આજના જે સરસ વક્તા છે આપણી પાસે ફલેસા દેસાઈ. જેમ એનું નામ છે ને ફલેસા, એ સંધિ છૂટી પાડો તો ખબર પડે, કારણ કે મારી પણ પહેલાં જ ચર્ચા થઈ. એટલે ખૂબ સુંદર નામ, એટલું જ સુંદર એનું પુસ્તક અને એટલું જ સુંદર એમનું વક્તવ્ય હશે એવી મને આશા છે. એમનો પરિચય આપું તો કુમારી ફલેસા દેસાઈ
આમ તો મૂળ નવસારીના, અને બાળપણથી જ પુસ્તકો એમના પ્રિય. તેમનો શૈક્ષણિક ક્ષેત્રની વાત કરું તો તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગ GTUમાંથી અને MBA ગુજરાત યુનિવર્સિટીમાંથી એમણે પૂરું કર્યું છે. આટલી ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા બાદ, જેમ દીપકભાઈએ કહ્યું તેમ કે હાલમાં તેઓ UPSCની તૈયારી કરી રહ્યા છે. તો આપણે અટકવાનું નથી, સતત અભ્યાસ સાથે જોડાઈને આપણા ધ્યેય સુધી પહોંચવાનું એનું ઉત્તમ ઉદાહરણ. આજે તેઓ જે વિશ્વવિખ્યાત પુસ્તક લાવ્યા છે તે એલિફ શફાકનું પુસ્તક, નામ ધ 40 રૂલ્સ ઓફ લવ. એ આપણી સાથે એમના સંવાદ, એમનો અનુભવ અને જીવનના સત્યોને સ્પર્શતું આ પુસ્તક છે. તો મને શ્રદ્ધા છે કે જે ફલેશાબેન આપણી સાથે આજે ચર્ચા કરશે એ આપણા બધાના હૃદય સુધી પહોંચશે જ. એમના વાર્તાલાપ આપણે શરૂ કરીએ એની પહેલાં હું પૂર્ણિમાબેન શાસ્ત્રી, કે જે ફલેશાબેનના પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી છે, તેઓને હું ફલેશાબેનને ભેટ પુસ્તક અને આભારપત્ર આપવા માટે સ્ટેજ પર બોલાવવા વિનંતી કરું છું. પૂર્ણિમાબેન, આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આપણે જેનું વક્તવ્ય સાંભળવા બેઠા છે એમને હું આદરપૂર્વક સંસ્થા વતી મંચ પર આમંત્રણ આપું છું. હલો, સૌ વાચક મિત્રોને મારા સાદર પ્રણામ. આજના આ વાર્તાલાપના ઔપચારિક પ્રારંભ પહેલાં મારું મન મને ખેંચીને આના બાળપણના દિવસોમાં લઈ ગયું છે. એટલે મુખ્ય વિષય પર આવતા પહેલાં મારી આ વહાલી લાઇબ્રેરી સાથે જોડાયેલી મારી કેટલીક ખૂબ જ અંગત અને લાગણીસભર સ્મૃતિઓને આજે તમારી સાથે મારે વહેંચવી છે. મારું નામ ફલેશા દેસાઈ. આજે આ ગરિમામય મંચ ઉપર ઊભા રહેવાની અને સંવાદ સાધવાની જે વૈચારિક હિંમત મારી અંદર આવી છે ને, એનો આખો પાયો મારી પ્રાથમિક શાળા અને આ પુસ્તકાલયમાં નંખાયો હતો. ભલે વચ્ચેના વર્ષોમાં હું લાઇબ્રેરીના સતત સંપર્કમાં નહોતી, પણ જ્યારે આજે અહીં હું આવી છું ને, ત્યારે મને પાછી ઘરે જ આવી હોઉં એવી લાગણીઓ આવી રહી છે. એ દિવસોમાં જ્યારે આખું રાજ્ય વાંચે ગુજરાત તરફ વળ્યું હતું, ત્યારે મારા શિક્ષકો અને પુસ્તકાલયના આગેવાનોના રૂપે મને એવા પ્રેરણામૂર્તિ વડીલો મળ્યા જેમણે આ નાનકડી છોકરીની ક્ષમતાઓ પર પૂરેપૂરો વિશ્વાસ મૂક્યો. એ વડીલોના માર્ગદર્શનથી જ આજે મેં પહેલીવાર ગાંધીનગરના એ મોટા રાજ્યકક્ષાના મંચ સુધી પહોંચવાની તક મળી. એ પુસ્તકાલયના પ્રતાપે જ બાળપણમાં દેશની વહીવટી સેવાના ઉચ્ચ અધિકારીઓના વિઝનને ખૂબ નજીકથી સમજવાનો અને એમનાથી પ્રભાવિત થવાનો મોકો મળ્યો, જેણે મારી આંખોમાં દેશ સેવાનું એક સ્પષ્ટ ધ્યેય અંકિત કરી દીધું. પુસ્તકોના એ જ માધ્યમે આગળ જતાં મને પુસ્તક સેતુ જેવા પ્રોજેક્ટ્સ દ્વારા નગરના શ્રેષ્ઠ મહાનુભાવો સાથે સીધો સંવાદ સાધવાની, ટીમનું સંલગ્ન કરવાની અને જીવનનું નેતૃત્વ તેમજ વ્યવહાર જ્ઞાન શીખવવાની અમૂલ્ય તક આપી. મને વિશેષ ગર્વ એ વાતનો છે કે તે દિવસોમાં મને બાળ વાર્તાલાપના મંચ ઉપર રહેવાની ક્ષમતા મળી, જ્યાં મેં માત્ર વક્તવ્ય આપવાને બદલે પુસ્તકમાંથી શીખેલા એ વિજ્ઞાનના સિદ્ધાંતોને સ્ટેજ પર લાઈવ અને પ્રેક્ટિકલ પ્રયોગો દ્વારા બતાવ્યા હતા. તે માત્ર પ્રયોગો ન હતા, પરંતુ પુસ્તકાલયે અને મારા શિક્ષકોએ મારામાં રોપેલો આત્મવિશ્વાસ હતો. એ બાળપણના પાયા અને સંસ્કારોના કારણે જ આજે હું થોડી ઘણી કવિતાઓ લખી શકું છું, પુસ્તકોને મારો શ્વાસ માનું છું અને ગાંધીનગરમાં જોયેલું એ સ્વપ્ન આજે મને એક UPSC એસ્પિરન્ટ તરીકે ભારત સરકારની વિદેશ સેવા તરફ આગળ જવા માટે પ્રેરિત કરી રહ્યું છે. અને એટલે જ એ પુસ્તકાલયના સંસ્કારો સાથે હું મારી મુખ્ય સ્પીચની શરૂઆત આ 4 પંક્તિઓથી કરવા માંગીશ.
પ્રેમ જો જીવનનું પાણી છે તો પ્રેમી એ એક સળગતો અગ્નિ છે. બદલાઈ જાય છે આખી સૃષ્ટિનો લય જ્યારે અગ્નિ ને પાણી સાથે મોહબ્બત થાય છે. પણ પુસ્તકો તો માત્ર શમ્સ તરફનો રસ્તો બતાવે છે. અસલી એકરાર તો ત્યારે થાય છે કે જ્યારે અંદરનો અહંકાર ઓગળી જાય છે. મિત્રો, હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું. જો આવતીકાલે સવારે ઉઠીને તમારી બધી જ ઈચ્છાઓ પૂરી થઈ જાય, તમારી પાસે સારી નોકરી હોય, સારો પરિવાર હોય, રૂપિયા હોય, માન સન્માન હોય, તો શું તમે ખાતરીથી કહી શકો છો કે તમે ખુશ હશો? કારણ કે ઇતિહાસમાં નેક્સ્ટ સ્લાઇડ પ્લીઝ. ઇતિહાસમાં એક એવો માણસ થયો જેની પાસે બધું હતું. હજારો શિષ્યો હતા, સમાજમાં સર્વોચ્ચ પ્રતિષ્ઠા હતી, અસાધારણ જ્ઞાન હતું, પણ અંદર એક અસહ્ય ખાલીપો હતો. આ અદ્ભુત પુસ્તકને જો આજે આપણે સમજવું હોય તો સમયના ચક્રને ફેરવીને બરાબર 800 વર્ષ પાછળ લઈ જવું પડશે. 13મી સદીનો એ ગંભીર સમય જ્યારે મધ્ય એશિયામાં મોગલોના આક્રમણો થતા હતા. ચારેય તરફ લોહીની નદીઓ વહી રહી હતી. લોકો ડરેલા હતા અને ધર્મ લોકોને જોડવાને બદલે વિભાજનનું કારણ બન્યો હતો. અને એ ધાર્મિક જડતા અને અશાંતિના સમયમાં એ ઇતિહાસમાં એક એવો માણસ થયો જેની પાસે બધું જ હતું. અસાધારણ જ્ઞાન હતું, સમાજમાં સર્વોચ્ચ પ્રતિષ્ઠા હતી અને એનું નામ હતું જલાલુદ્દીન રૂમી. તેઓ કોન્યાના સૌથી મોટા, લોકપ્રિય અને આદરણીય ધાર્મિક વિદ્વાન હતા, છતાં આધ્યાત્મિક રીતે હજુ પણ તરસ્યા હતા. તેમને બધા પૂછતા હતા, પરંતુ તેઓ વિશ્વવિખ્યાત કવિના પ્રેમીના રૂમી નહોતા બન્યા. જેમ કોલસો પ્રચંડ તાપ અને દબાણમાંથી પસાર થઈને હીરો બને ને, એવી જ હાલત રૂમીની પણ હતી. અને એ તાપ આપવા માટે એમના જીવનમાં એક એવી નાટકીય ઘટના ઘટી જેણે આખા ઇતિહાસનો લય બદલી કાઢ્યો. 1244ની નવેમ્બરની એ સાંજે મહાન વિદ્વાન રૂમી પોતાના રેશમી વસ્ત્રોમાં સજ્જ થઈને પોતાના વૈભવી ઘોડા પર કોન્યાના બજારમાં નીકળ્યા. અને એ વ્યસ્ત બજારમાં અચાનક ભીડમાંથી એક પડછાયો આવીને તરત જ રૂમીના ઘોડાનો લગામ પકડી લીધી. આખું બજાર સ્તબ્ધ થઈ ગયું. એ માણસ ભટકતો, મસ્ત મોલા, રહસ્યમય સૂફી દરવેશ બીજો કોઈ નહીં પરંતુ શમ્સ ઓફ તબરીઝ હતો. શમશે રૂમીની આંખોમાં આંખ નાખીને એક એવો અસાધારણ, આઘાતજનક અને રહસ્યમય સવાલ ફેંક્યો જેણે રૂમીના વર્ષો જૂના અહંકારના ચિત્રે ચિત્રા ઉડાવી દીધા. એ સવાલ કોઈ સામાન્ય શાસ્ત્રાર્થ નહોતો. એ તો ખુદા અને ઇન્સાનના સંબંધોની વચ્ચેની એક એવી ગૂંચ હતી જેને સાંભળતા રૂમીના પગની નીચેની જમીન સરકી ગઈ. રૂમીને સમજાઈ ગયું કે જે સત્યને તેઓ આખી જિંદગી આ જાડા જાડા થોથાઓમાં શોધી રહ્યા છે ને, તે તો આ ફકીર પોતાની આંખમાં લઈને ફરી રહ્યો છે. એ સવાલનો આધ્યાત્મિક આઘાત એટલો પ્રચંડ હતો કે મહાન વિદ્વાન રૂમી ઘોડા પરથી પડી ગયા અને બેભાન થઈ ગયા. અને જ્યારે એમની આંખો ખુલી ત્યારે એમનો સદીઓ જૂનો અહંકાર ઓગળી ચૂક્યો હતો. એમની દુનિયા પલટાઈ ગઈ હતી. શમશના આવ્યા પછી તેમની આ આધ્યાત્મિક મૈત્રી અને પીડાની અગ્નિમાંથી પસાર થઈને જ વિશ્વને કરુણાનો અને પ્રેમનો રૂમી મળ્યો. અને એલિફ શફાકની કમાલ તો જુઓ, આ વાર્તા માત્ર 13મી સદીમાં અટકી નથી જતી, સીધી આપણને 21મી સદીના એલાની જિંદગીમાં લઈને આવે છે. એલા એક ગૃહિણી છે જેની પાસે બધું છે. એક સરસ ઘર, સફળ પતિ, બાળકો અને સુખ સાધનો. છતાં તેને પોતાની અંદર એક ભયાનક એકલતા અને ખાલીપણનો અનુભવ થાય છે. તેનું જીવન સાવ નીરસ અને જડ બની ચૂક્યું છે. બરાબર એ જ સમયે તેના શાંત અને નીરસ જીવનમાં એક મોટું વાવાઝોડું પ્રવેશે છે. એલાને એક લિટરસી એજન્સી તરફથી રિવ્યૂ કરવા માટે એક અજાણ્યા લેખકનો અપ્રકાશિત નવલકથાનો ડ્રાફ્ટ મળે છે. એ પુસ્તકનું નામ હતું સ્વીટ બ્લાસ્ફેમી, મીઠી ઈશ્વર નિંદા. આ નામ સાંભળીને જ રૂઢિચુસ્ત વિચારો ધ્રુજી જાય છે. અને આ પુસ્તકના લેખક હતા અઝીઝ. અઝીઝની એન્ટ્રી એલાના જીવનમાં કોઈ શારીરિક મુલાકાતથી નથી થતી, પણ એ સ્વીટ બ્લાસ્ફેમીના પહેલા પાનાના શબ્દો એ સીધા એલાના હૃદયને ચીરી નાખે છે. અઝીઝ એ 21મી સદીના શમ્સ જેવો છે, જે મુસાફર છે અને સૂફી ફિલસૂફીમાં જીવે છે. અઝીઝના એ
800 વર્ષ જૂની રૂમી અને શમ્સની વાર્તા કહેતા શબ્દો અને સ્વીટ બ્લાસ્મફીનો એક એક અધ્યાય 21મી સદીની એલાના હૃદયના વર્ષોથી બંધ રહેલા દરવાજા એક પછી એક ખોલતો જાય છે. ઘણીવાર લોકો મને પૂછે છે, આટલા બધા પુસ્તકોમાંથી મને આ જ પુસ્તક કેમ ગમે છે? મારા માટે આ પુસ્તક રૂમી, શમ્સ, એલા કે અઝીઝની કોઈ વાર્તા નથી, પરંતુ આ પુસ્તક પ્રેમ, પરિવર્તન અને પોતાને જાતને ઓળખવાની એક સફર છે. કેટલાક પુસ્તકો આપણે વાંચી લઈએ છીએ અને ભૂલી જઈએ છીએ, પરંતુ કેટલાક પુસ્તકો આપણને વાંચી જાય છે. ધ 40 રૂલ્સ ઓફ લવ પુસ્તક મારા માટે એવું જ છે. દરેક વખતે જ્યારે હું એને વાંચું છું ત્યારે મને કંઈક નવું શીખવા અને સમજવા મળે છે, અને કદાચ એટલે જ આટલા વર્ષો પછી પણ આ પુસ્તક મારા મનમાં જીવંત છે. ધ 40 રૂલ્સ ઓફ લવના સર્જક છે એલિફ શફાક. તેઓ બ્રિટિશ ટર્કિશ મૂળના એક વૈશ્વિક સ્તરે વખણાયેલા અને પુરસ્કારોથી સન્માનિત લેખિકા છે. તેમની કલમની સૌથી મોટી તાકાત એ છે કે તેઓ પશ્ચિમની આધુનિક વિચારધારા અને પૂર્વીના રહસ્યમય વાદને ખૂબ સુંદર રીતે એકસાથે જકડીને રાખે છે. એલિફ શફાક માત્ર એક નવલકથાકાર નથી, પરંતુ તેઓ એક પ્રખર વિચારક, એકેડેમિક અને માનવાધિકાર કાર્યકર્તા પણ છે. તેઓ તુર્કી અને અંગ્રેજી એમ બંને ભાષામાં સારી રીતે લખી શકે છે. ધ 40 રૂલ્સ ઓફ લવ પુસ્તક પહેલાં અંગ્રેજી ભાષામાં લખાયું હતું, ત્યાર પછી એનો તર્કીશ ભાષામાં અનુવાદ થયો હતો અને એ તુર્કીના ઇતિહાસમાં સૌથી વધુ વેચાયેલું પુસ્તક બન્યું. તેમના લખાણોમાં રહસ્યવાદ, ઇતિહાસ, સંસ્કૃતિઓનું મિલન, સ્ત્રી સશક્તિકરણ અને લઘુમતીઓનો અવાજ જેવા અવાજને ખૂબ જ સુંદર રીતે વણી લેવામાં આવે છે. એલિફ શફાક એક એવા નીડર લેખિકા છે કે જેમણે ધ બાસ્ટર્ડ ઓફ ઇસ્તાંબુલ અને બુકર પ્રાઇઝ માટે શોર્ટલિસ્ટ થયેલ પુસ્તક 10 મિનિટ્સ 38 સેકન્ડ્સ ઇન્ટુ ધ સ્ટ્રેન્જ વર્લ્ડ જેવા અદ્ભુત પુસ્તકો પણ આપ્યા છે. એલિફ શફાકનું આ પુસ્તક ધ 40 રૂલ્સ ઓફ લવ વાસ્તવમાં બે એવા માણસોની વાર્તા છે જે બહારથી અત્યંત સફળ હોવા છતાં અંદરથી એક ખાલીપો અનુભવે છે. આજે આપણે આ પાત્રોની અંગત જિંદગીમાં શું થયું એ જાણીને સસ્પેન્સ નથી બગાડવું, એ તો તમે જ્યારે પુસ્તક વાંચશો ત્યારે સમજી જ જશો. એલિફ શફાકે આ આખા પુસ્તકને સૃષ્ટિના મૂળભૂત 5 તત્વોમાં વહેંચ્યા છે: ભૂમિ, જળ, પવન, અગ્નિ અને શૂન્યતા. આ તત્વો વાસ્તવમાં આપણી જિંદગીની ગતિશીલતા અને આંતરિક પરિવર્તનના 5 મુખ્ય સ્તંભો છે. અને આ વાર્તાલાપમાં પણ આપણે પુસ્તકના આ સત્તાવાર ભાગોના આધારે જ આગળ વધશું. પરંતુ આ માત્ર કોઈ ભાષણ નથી, એક જીવંત પ્રક્રિયા છે. આજે હું તમને આ 5 તત્વોના આધારે આ પુસ્તકમાં લખેલા કેટલાક અદ્ભુત નિયમો રજૂ કરીશ. એ નિયમ સમજાવ્યા પછી તરત જ એના પછીની સ્લાઇડ પર હું તમને સેલ્ફ રિફ્લેક્શનના પ્રશ્નો બતાવીશ. આ પ્રશ્નો કોઈ પરીક્ષા નથી, પરંતુ તમારી પોતાની આત્માનો જ અરીસો છે. હું તમને વિનંતી કરું છું કે જ્યારે તમને પ્રશ્નો સ્ક્રીન પર દેખાય ત્યારે કોઈને પણ બતાવ્યા વિના પૂરી પ્રામાણિકતાથી તેનો જવાબ તમારી ડાયરીમાં લખી લેજો. આ જવાબો કદાચ તમારી અંદર પરિવર્તનનો સાચો રસ્તો બતાડશે. તમારી સામે જે કાગળ છે એ તમારા પોતાના આત્માનો અરીસો છે. આજે આપણે એ સમજવું છે કે અગર આપણા જીવનમાં શમ્સ અથવા અઝીઝ આવે તો આપણે બદલાવા માટે તૈયાર છે કે નથી. આપણી સફરનો પહેલો પડાવ છે ભૂમિ. ભૂમિ એટલે સ્થિરતા, મજબૂતી. તમને એવું લાગતું હશે કે 800 વર્ષ જૂની આ વાર્તા આજના સમયમાં કેમ આટલી મહત્ત્વની છે? કારણ કે આજે પણ આપણે એલાની જેમ એકલતા અનુભવીએ છીએ. ઇન્સ્ટાગ્રામ પર હસીએ છીએ, પરંતુ અંદરથી તૂટેલા હોઈએ છીએ. લિંક્ડઇન પર સફળ દેખાઈએ છીએ, પરંતુ અંદરથી ખાલીપો હોય છે. યુપીએસસીની તૈયારી કરીએ છીએ, પણ પોતે કોણ છે એ જ ભૂલી જઈએ છીએ. રિલેશનશિપમાં હોઈએ છીએ, પરંતુ જોડાયેલા નથી. સમય બદલાયો છે, માનવનો ખાલીપો નથી. પણ ક્યારેય આ સ્થિરતા માત્ર એક ભ્રમ જ હોય છે. આપણે આપણા કમ્ફર્ટ ઝોનના એક કેદી બની જઈએ છીએ. જ્યારે આપણે જીવનમાં હૃદયનો અવાજ સાંભળીને કોઈક મોટો નિર્ણય લેવા જઈએ છીએ ત્યારે આપણી વ્યવહારુ બુદ્ધિ આપણને બ્લેકમેલ કરવાનું શરૂ કરી દે છે. બુદ્ધિ કાયમ ડરપોક હોય છે.
એ નુકસાનની ગણતરીઓ કરવા માંડે છે. જો તું આ સેફ ઝોન છોડીશ તો લોકો શું કહેશે, તારી સિક્યોરિટીનું શું? આ આપણી અંદર ચાલતો એક મહાભારત છે, જ્યાં આપણો ઉછેર અને આપણો ડર આપણને ભૂમિની જેમ જડ બનાવી રાખે છે. જ્યારે માણસ આ જડતામાં જીવે છે ત્યારે તે ઈશ્વરને પણ પોતાના ડરના ચશ્માથી જ જુએ છે. સ્ક્રીન પર દેખાતો પહેલો નિયમ આપણી આ જ આંતરિક સ્થિતિનો પડદો હટાવે છે. નિયમ નંબર 1, આપણે ઈશ્વરને જે રીતે જોઈએ છીએ તે વાસ્તવમાં આપણો પોતાનો જ અરીસો છે. જો ઈશ્વરના નામ પર આપણને માત્ર ડર, નફરત કે આક્ષેપો જ દેખાતા હોય તો તેનો અર્થ એ છે કે આપણી અંદર ડર અને નફરત ભરેલા છે. પરંતુ જો આપણે ઈશ્વરને પ્રેમ, કરુણા અને દયાના પ્રતીક તરીકે જોઈએ તો એનો અર્થ એ છે કે આપણી અંદર પણ પ્રેમ જ વહી રહ્યો છે. આ નિયમ આપણને સમજાવે છે કે આપણે દુનિયાને કે પરિસ્થિતિઓને દોષ આપીએ છીએ, પરંતુ વાસ્તવમાં આપણે જેવા અંદરથી જઈએ એવી જ આપણને દુનિયા બહાર પણ દેખાય છે. જો આપણે અંદરથી અસંતોષી હશું તો આખી સૃષ્ટિ આપણને અધૂરી જ લાગશે. અને નિયમ નંબર 2, સત્યના માર્ગ પર ચાલવું એ હૃદયનું કામ છે, બુદ્ધિનું નહીં. તમારા હૃદયને જ તમારા મુખ્ય માર્ગદર્શક બનાવો. તમારી જાતનો સામનો બુદ્ધિથી નહીં પણ હૃદયથી કરો. જો તમે તમારા અહંકારનો સામનો કરશો તો તમે ખુદાને ઓળખી શકશો. તમારી બુદ્ધિ તમને કાયમ ડરાવશે, ગણતરીઓ કરાવશે અને સ્વાર્થ તરફ લઈ જશે, પરંતુ તમારું હૃદય ક્યારેય ખોટું નહીં બોલે. તમારા હૃદયને તમારો સાચો ગાઈડ બનાવો, બુદ્ધિને નહીં. ખાસ કરીને જ્યારે આપણે કરિયર, સંબંધો કે યુપીએસસી જેવી મોટી પરીક્ષાઓની તૈયારીઓ કરતા હોઈએ છીએ ત્યારે બુદ્ધિ આપણને સતત જો હું નિષ્ફળ જઈશ તો શું એવા પ્રશ્નોથી ડરાવતી રહે છે. આ નિયમ કહે છે કે બુદ્ધિની બધી ગણતરીઓને ભૂલી જાઓ અને હૃદયના સાચા અવાજને ઓળખી લો. 13મી સદીમાં શમ્સે જ્યારે આ નિયમ કહ્યો હતો ત્યારે રૂમીએ પોતાના હજારો ચાહકો, પદ, પ્રતિષ્ઠાની જળભૂમિ છોડવાનું નક્કી કર્યું. અને 21મી સદીમાં જ્યારે એલાએ અઝીઝના ઈમેલમાં આ વાત વાંચી ત્યારે તેણે બોસ્ટનનું આલિશાન સોનાનું પિંજરું અને 20 વર્ષની નીરસ જિંદગીની જડતા છોડવાનું સાહસ કર્યું. હવે 2026ના આ હોલમાં બેઠેલા તમે લોકો વિચારો કે તમે કયા સેફ ઝોનના કેદી છો. એક ક્ષણ માટે તમારી જાત સાથે એક ક્ષણ માટે તમારી જાત સાથે પ્રામાણિક બનો. હવે તમારી સ્ક્રીન પર ભૂમિતત્વોના પ્રશ્નો છે. તમારી બુકમાં માત્ર એનો નિચોડ લખવા માટે તમારી પાસે 1 મિનિટ છે. શાંતિથી વિચારો અને લખો. સમાજની નજરે હું ગમે તેટલો સફળ હોઉં પણ રાત્રે એકલા પડતા મારી અંદર એવો કયો ખાલીપો છે જે મને મૂંઝવી રહ્યો છે? એવી કઈ બાબત છે જેને હું બુદ્ધિની ગણતરીઓની પાછળ છુપાવી રહ્યો છું પરંતુ મારું હૃદય આજે તેને મુક્ત કરવા માંગે છે? જ્યાં સુધી આપણે આપણી જાતને એક ખોટા મુખવટામાં પહેરી રાખીએ છીએ ને ત્યાં સુધી જિંદગી એક જ જગ્યાએ થંભી જાય છે. બુદ્ધિને થોડીવાર શાંત પાડી દો અને હૃદયને જે ખાલીપો દેખાય છે એને પ્રામાણિકતાથી તમારા કાગળ પર ઉતારી લો. જ્યારે આપણે આ ખાલીપાનો સ્વીકાર કરીએ છીએ ને
ત્યારે જિંદગીની જળભૂમિ પર પરિવર્તનનું પાણી ફેલાય છે. તો ચાલો આપણે પણ જળતામાંથી વહેણ તરફ આગળ વધીએ. નેક્સ્ટ. બીજો પડાવ છે જળ. જળ એટલે પ્રવાહ, સ્વીકાર. જ્યારે કુદરત આપણી જળતા તોડવા માંગે છે ને, ત્યારે બ્રહ્માંડ આપણા જીવનમાં એક એવા વિચારો અથવા એવી કોઈ વ્યક્તિને મોકલે છે કે જે આપણા અહંકારને ઓગાળીને આપણને પાણીની જેમ વહેતા શીખવે છે. જીવનમાં જ્યારે કોઈ નિમિત્ત પ્રવેશે છે ને, કેટલિસ્ટ, ત્યારે સ્થિર થયેલી એ જિંદગી નદીની જેમ વહેવા માંડે છે. ત્યારે આપણો અહંકાર ઓગળવાની શરૂઆત થાય છે. પરંતુ સાચો પ્રવાહ કયો અને આપણા અહંકારને કોણ ઓગાળી શકે? પાણી જો એક જગ્યાએ ભરાઈ રહે ને તો ગંદુ થઈ જાય. આપણી અંદર પણ જ્યારે નફરત, ઈર્ષ્યા કે અહંકાર ભરાઈ રહે ને, ત્યારે આપણે જીવતે જીત નરક અનુભવીએ છીએ. આપણી અંદરનો સંઘર્ષ એવો છે કે આપણે પોતાની ભૂલો સ્વીકારવા તૈયાર નથી થતા હોતા. આપણો અહંકાર આપણને ક્યારેય કોઈ સાચા મેન્ટર કે અરીસાની સામે નમવા નથી દેતો. આપણે કાચ જેવા સાફ થવાને બદલે પથ્થર જેવા કઠણ બની જઈએ છીએ. સાચો ગુરુ તમને નવા જવાબો નથી આપતો. સાચો ગુરુ તમારા જૂઠ્ઠા જવાબો છોડાવડાવતો હોય છે. ઘણી વખત એવો ગુરુ કોઈ પુસ્તક પણ હોઈ શકે છે. સમશે રૂમીને જ્ઞાન નથી આપ્યું. જ્ઞાન તો રૂમી પાસે પહેલેથી જ હતું. સમશે તો માત્ર તેનો અહંકાર તોડ્યો હતો. સ્ક્રીન પર દેખાતો જળનો આ આગામી નિયમ પણ આપણને એ જ અરીસાની ઓળખ કરાવે છે. નિયમ નંબર 13. આ દ્રશ્યમાન બ્રહ્માંડમાં જેટલા તારા છે તેના કરતાં પણ વધુ જૂઠા ઉપદેશકો આ દુનિયામાં વસે છે. સત્તાના ભૂખ્યા અને સ્વાર્થી લોકોને ક્યારેય સાચા માર્ગદર્શક સમજવાની ભૂલ ન કરતા. એક સાચો આધ્યાત્મિક ગુરુ ક્યારેય તમારું ધ્યાન પોતાની તરફ આકર્ષિત નહીં કરે કે ક્યારેય તમારી પાસેથી સંપૂર્ણ આજ્ઞાપાલન કે આંધળા વખાણની અપેક્ષા નહીં રાખે. તેના બદલે તે તમને તમારી પોતાની અંદર રહેલા આત્માને ઓળખતા અને આદર કરતા શીખવશે. સાચા માર્ગદર્શક કાચ જેવા પારદર્શક હોય છે, જે પોતાની અંદરથી ઈશ્વરનો પ્રકાશ પસાર થવા દે છે. જળ જેમ બધું સાફ કરે છે, તેમ સાચો ગુરુ આપણા ભ્રમને સાફ કરી દે છે. આજકાલ સોશિયલ મીડિયા પર અથવા આપણી આસપાસ એવા ઘણા લોકો છે જેઓ આપણને તેમની પાછળ દોડાવે છે, માનસિક રીતે એમના પર નિર્ભર બનાવી દે છે. સાચો મેન્ટર એ છે જે તમને સ્વાવલંબી બનાવે અને પોતાની જ તાકાતનો અહેસાસ કરાવડાવે. અને નિયમ નંબર 24. નરક અને સ્વર્ગ એ ભવિષ્યમાં આવનારી કોઈ જગ્યાઓ નથી. તે આપણી અંદર જ છે. જ્યારે આપણે કોઈના પ્રત્યે નફરત, ઈર્ષ્યા કે અહંકાર અનુભવીએ છીએ ત્યારે આપણે નરકમાં હોઈએ છીએ. અને જ્યારે આપણે કોઈને નિસ્વાર્થ પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે સ્વર્ગનો અનુભવ કરીએ છીએ. પાણી જેમ દરેક કચરાને પોતાની અંદર સમાવીને વહીને આગળ વધી જાય છે, તેમ આપણે પણ આપણી અંદરની નકારાત્મકતાઓને ઓગાળીને આગળ વધવું જોઈએ. આપણે જો અહંકાર કે ઈર્ષ્યાને પકડી રાખશું તો આપણી અંદરનું પાણી પણ ગંદુ થઈ જશે. નરક એ કોઈ અગ્નિની ખીણ નથી, પણ આપણી અંદર જ ચાલતો વિચારોનો એક કલેશ છે. 13મી સદીમાં રૂમીએ જ્યારે શમ્સને પોતાનો અરીસા તરીકે સ્વીકાર કર્યા ત્યારે આખા સમાજે તેમને નકાર્યા, પરંતુ તેઓ પાણીની જેમ નમ્ર થઈને વહી ગયા. 21મી સદીમાં અઝીઝ જ્યારે પોતાના પ્રવાસના ફોટોગ્રાફ્સ અને નદીના ઉદાહરણોના ઈમેલ દ્વારા એલાને મોકલે છે, ત્યારે એલાને પોતાના વર્ષોથી દબાયેલા આંસુઓને બસ વહેવા દે છે અને પોતાનો અહંકાર ઓગળી નાખે છે. હવે તમારો વારો. તમારી અંદર એવું કયું સત્ય છે જેને આજે તમે સ્વીકારતાથી ડરી રહ્યા છો? જ્યારે નેક્સ્ટ જ્યારે કોઈ મારી નકારાત્મકતા મારી સામે મૂકે છે ત્યારે હું એનો નમ્રતાથી સ્વીકાર કરું છું કે ગુસ્સે થઈને પોતાને જ બચાવવા લાગું છું? મારા જીવનમાં એવી કઈ વ્યક્તિ, એવી કઈ ઘટના છે જેણે મને જજ કર્યા વિના બિલકુલ પ્રામાણિકતાથી મારી ભૂલોનો સાચો અરીસો બતાવ્યો છે?
સાચો પ્રવાહ એ નથી જે નદીની જેમ માત્ર વહ્યા કરે, પણ એ છે જે પોતાની સામે અરીસો આવતા જ પોતાની ભૂલોનો સ્વીકાર કરે છે. વિચારો કે ક્યારેય તમે અહંકારમાં આવીને ગુસ્સે થયા હતા અને ક્યારે તમે નમ્રતાથી વહી ગયા હતા. પરંતુ યાદ રાખજો, તમે જ્યારે નદીની જેમ વહેવાનું અને અંદરથી બદલાવાનું શરૂ કરશો ને, ત્યારે બહારની દુનિયા શાંત નથી બેસતી. શાંત વહેણમાં અચાનક વિરોધનું વાવાઝોડું ફૂંકાય છે. આપણો ત્રીજો પડાવ છે પવન. પવન એટલે પૂર્વાગ્રહો, સમાજની ટીકાઓ અને ટીકાઓનું વાવાઝોડું. જ્યારે તમે રૂઢિચુસ્ત પરંપરાઓથી અલગ કે સાચો રસ્તો પકડશો, ત્યારે લોકો તમારા પર સવાલોના તીર ફેંકશે. આજે સોશિયલ મીડિયાનો યુગ છે. લોકો તમને ઓળખતા નથી, પરંતુ તમારી વિશે પૂર્વધારણા બાંધી દે છે. શમ્સને પણ આવું જ થયું હતું. લોકોએ તેમને સમજવાનો પ્રયત્ન નહોતો કર્યો, બસ એમને જજ જ કર્યા હતા. અને ઘણીવાર આપણા જીવનમાં પણ એવું જ થાય છે. એવા સમયે પવનની સામે ટકી કઈ રીતે રહેવું? સામે વળતો પ્રહાર કરવો કે શાંત રહેવું? આ સંઘર્ષ વચ્ચે આપણે એવો તો કેવો પડઘો આપવો, તે સમજાવતો નિયમ હવે સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે. નિયમ નંબર 6. આ દુનિયામાં મોટે ભાગના ઝઘડા અને ગેરસમજણો માત્ર શબ્દોને કારણે થાય છે. શબ્દો ઉપર છલ્લા હોય છે. પ્રેમ કે સત્યને ક્યારેય શબ્દોમાં પૂરેપૂરું કેદ કરી શકાતું નથી. જ્યારે તમે કોઈને સાચા અર્થમાં સમજવા માંગતા હો, ત્યારે તેમના શબ્દોને નહીં, પણ તેમના મૌનને અને તેમની પાછળ રહેલા ભાવને અનુભવો. પવન અદૃશ્ય છે, પણ તેનો પ્રભાવ મોટો છે. તેવી જ રીતે આપણી આસપાસના લોકોનો ઘોંઘાટ પણ ઘણો મોટો છે. લોકો આપણને જજ કરે છે અને આપણા વિશે વાતો કરે છે. આ નિયમ આપણને શીખવે છે કે બહારના આ ઘોંઘાટથી ડરી જઈને પોતાના મનના અવાજને દબાવી નથી દેવાનો. જો આપણે માત્ર લોકોના શબ્દો પર જ ધ્યાન આપશું, તો ક્યારેય આપણે પોતાની સાચી સફર શરૂ નહીં કરી શકીશું. અને નિયમ નંબર 21. ભિન્નતા સમસ્યા નથી, ભિન્નતાનો અસ્વીકાર સમસ્યા છે. ખુદાએ આપણને બધાને અલગ અલગ બનાવ્યા છે. જો તે ઈચ્છતો હોત તો બધા એક સરખા જ હોત. તેથી ભિન્નતાનો આદર ન કરવો અને પોતાના વિચારો અન્ય પર થોપવા એ ખુદાની આ પવિત્ર યોજનાનો અનાદર કરવા બદલ છે. મિત્રો, પવન ક્યારેય કોઈ એક દિશામાં નથી વહેતો. પોતાની દિશા બદલ્યા કરે છે અને એ જ એની સુંદરતા પણ છે. પણ આ સમાજ આપણને બધાને એક બીબામાં ઢાળવા માંગે છે. જો તમે કરિયરમાં કંઈક અલગ કરવા માંગો છો, તો તમારા વિચારો રૂઢિચુસ્ત સમાજ કરતાં ભિન્ન છે, તો લોકો તમારા પર પોતાના વિચારો થોપવાનો પ્રયત્ન કરે છે. તેઓ તમને કહેશે, બધા જે કરે છે એવું જ તું પણ કર. પરંતુ શમ્સ આપણને એક બહુ મોટી વાત સમજાવી જાય છે. આ દુનિયામાં વૈવિધ્ય એ કોઈ ભૂલ નથી, એ તો પરમાત્માની સુંદર ડિઝાઇન જ છે. જ્યારે આપણે કોઈ બીજા વ્યક્તિને આપણા જેવા બનવા દબાણ કરીએ છીએ અથવા કોઈ આપણા પર પોતાના વિચારો થોપે છે, ત્યારે આપણે વાસ્તવમાં કુદરતના એ નિયમની વિરુદ્ધ જઈએ છીએ. પવન તત્વ આપણને પોતાની આ ભિન્નતાનો સ્વીકાર કરવાનો સાહસ આપે છે. 13મી સદીમાં જ્યારે કોન્યા શહેર શમ્સની વિરુદ્ધ બોલતો હતો, ત્યારે રૂમીએ એ શબ્દોના ઘોંઘાટથી પર જઈને મૌન ધારણ કર્યું અને શમ્સની ભિન્નતાનો સ્વીકાર કર્યો. 21મી સદીમાં જ્યારે એલા પોતાનો નિર્ણય લે છે, ત્યારે તેનો આખો પરિવાર પવનના વાવાઝોડાની જેમ તેનો વિરોધ કરે છે. પણ અઝીઝના વિચારોથી પ્રેરિત થઈને તે પોતાની ભિન્નતા પર અડી રહે છે. હવે આજે એ અરીસો તમારા લોકોની સામે છે. સમાજના ડરથી તમારા કયા સાચા વિચારોને તમે દબાવી રાખ્યા છે? થોડો સમય લઈને આ પ્રશ્ન પર વિચાર કરજો. શું હું ક્યારેય લોકો કે સમાજના જજમેન્ટના ડરથી મારા કોઈ સાચા સ્વપ્ન કે મારા સાચા અવાજને દબાવી રાખું છું?
જ્યારે હું જિંદગીમાં કોઈ સાચો કે રૂઢિચુસ્ત પરંપરાથી અલગ નિર્ણય લઉં છું અને લોકો મારો વિરોધ કરે છે, ત્યારે હું મૌન અને ધૈર્યથી કામ લઉં છું કે સામો આક્રોશ કરું છું? જ્યારે સમાજની ટીકાઓ અને પૂર્વગ્રહોનું પવન ફૂંકાય ત્યારે સામે લડવા કરતાં મૌનની તાકાત મોટી હોય છે. કાગળ પર એ ડરને ખુલ્લો કરી દો જેણે તમને ક્યારેય તમારા સાચા સપના કે તમારા મનના અવાજને દબાવી રાખ્યો છે. જ્યારે પવન વાવાઝોડું બને ત્યારે જિંદગી એક મોટી કટોકટી લઈને આવે છે. એક એવી કટોકટી જે બધું સળગાવી નાખવા માટે સક્ષમ હોય છે. જીવનના એવા કપરા આઘાતો અને મુશ્કેલીઓ જે જૂની જિંદગી અને જૂની આદતોને બાળીને રાખ કરી નાખે છે, જેથી અંદરથી એક નવો અને મજબૂત માણસ બહાર આવી શકે. ચોથો પડાવ છે અગ્નિ. અગ્નિ એટલે પીડા, વિનાશ અને પુનર્જન્મ. જિંદગીનો એવા અણધાર્યા આઘાતો, મુશ્કેલીઓ કે નિષ્ફળતાઓ જે આપણી જૂની જિંદગી અને આદતોને બાળીને ભસ્મ કરી નાખે છે. આપણે જિંદગીમાં ઘણી વખત ઉથલપાથલથી ડરતા હોઈએ છીએ, પણ અગ્નિનો નિયમ આપણને એક અલગ જ દૃષ્ટિકોણ બતાવે છે. જો હું તમને પૂછું કે તમારા જીવનની સૌથી મોટી નિષ્ફળતા કઈ, તો તમને દરેકના મગજમાં કોઈક એક ઘટના યાદ આવશે. પણ આજે હું એક અલગ પ્રશ્ન પૂછું છું. શું ખબર એ ઘટના તમારા જીવનની સૌથી મોટી ભેટ હોય? કારણ કે અગ્નિ ક્યારેય સોનું નથી બાળતી, એ તો માત્ર અશુદ્ધિઓ જ બાળે છે. હું આ વાત માત્ર પુસ્તકમાંથી નથી શીખી. મારા પોતાના જીવનમાં પણ એક એવો સમય આવ્યો જ્યારે પરિણામ મારા પક્ષમાં નહોતું, જ્યારે મહેનત છતાં ઈચ્છિત પરિણામ મળતું નહોતું. ત્યારે સૌથી મોટો પ્રશ્ન દુનિયા નથી પૂછતી, ત્યારે સૌથી મોટો પ્રશ્ન આપણે જ પોતાની જાતને પૂછતા હોઈએ છીએ કે શું હું સાચા પથ પર ચાલી રહી છું? અને કદાચ મારા જિંદગીની એવી કેટલીક ક્ષણોએ જ મને સફળતા કરતાં વધુ શીખવ્યું છે. આજે પાછળ વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે એ સંઘર્ષોએ મને માત્ર મજબૂત નથી બનાવી, પરંતુ વધુ નમ્ર બનાવી છે, વધુ ધીરજવાન બનાવી છે અને કદાચ વધુ માનવીય પણ બનાવી છે. તેથી આજે હું નિષ્ફળતાને એક અંત તરીકે નહીં, પરંતુ પરિવર્તનની શરૂઆત તરીકે જોવાનો પ્રયત્ન કરું છું. સ્ક્રીન પર દેખાતો નિયમ નંબર 14 જુઓ. પરિવર્તનનો વિરોધ દુઃખ વધારે છે, જ્યારે સ્વીકાર વિકાસનો માર્ગ ખોલે છે. તમારી જિંદગી એકધારી ચાલે છે તેનાથી ટેવાઈ ના જાઓ. અણધાર્યા પરિવર્તનોથી ડરશો નહીં. જિંદગી ક્યારેય સ્થિર નથી હોતી, તે કાયમ બદલાતી રહે છે. જ્યારે તમારી જિંદગીમાં કોઈ મોટો આંચકો કે ઉથલપાથલ આવે ત્યારે એમ ન માનો કે બધું બગડી ગયું. તમે કઈ રીતે કહી શકો છો કે જે પેજ તમે ફેરવ્યું છે એ તમારા પહેલાંના પેજ કરતાં વધુ સુંદર નથી? અગ્નિ બધું સળગાવી નાખે છે, પણ તે સોનાને પણ શુદ્ધ કરે છે. જ્યારે આપણી જિંદગીમાં કોઈક મોટી નિષ્ફળતા આવે ત્યારે આપણને લાગે છે કે આપણી દુનિયા ખતમ થઈ ગઈ, પરંતુ વાસ્તવમાં એવું નહોતું. વાસ્તવમાં તો આપણી જે જૂની અને નબળી આવૃત્તિ છે એનો અંત હોય છે, જેથી આપણી અંદરથી વધુ એક મજબૂત માણસનો જન્મ થઈ શકે. આપત્તિ એ વિનાશ નથી, પણ નવી શરૂઆતની એક તક છે. અને નિયમ નંબર 37. જીવનમાં જે થવાનું હોય છે તે તેના યોગ્ય સમયે થાય જ છે.
ઈશ્વર એક બહુ જ સચોટ ઘડિયાળ બનાવનાર જેવો છે. તેની યોજનામાં ક્યારેય કોઈ ભૂલ નથી હોતી. દરેક વસ્તુ, દરેક ઘટના અને દરેક આંચકો પોતાના યોગ્ય સમયે જ થાય છે. ન તો 1 સેકન્ડ વહેલો, ન તો 1 સેકન્ડ મોડો. માણસ માટે જે આપત્તિ છે તે ઈશ્વરની નજરે એક બહુ મોટો અને સુંદર પ્લાન હોઈ શકે છે. આ નિયમ આપણને શરણાગતિ શીખવે છે. અગ્નિની પીડા વચ્ચે જ્યારે આપણે ઈશ્વરની યોજના સામે નતમસ્તક થઈ જઈએ છીએ ત્યારે આપણો બધો જ ગુસ્સો શાંત થઈ જાય છે. તે આપણને અંદરથી નમ્ર અને ધીરજવાન બનાવી દે છે. 13મી સદીમાં શમ્સ જ્યારે રૂમીને આધ્યાત્મિક અગ્નિની વચ્ચે આમને સામને બેસીને કહે છે, તું એક કાચો ઘડો છે, પીડામાં તપીશ નહીં તો પાકો કઈ રીતે બનીશ, ત્યારે રૂમી એ પીડાનો સ્વીકાર કરી લે છે. અને 21મી સદીમાં અઝીઝ જ્યારે એલાને પ્રવાસમાંથી બળેલા જંગલની રાખની વચ્ચે નવા ફૂટતા લીલા અંકુરનો ફોટો મોકલે છે ત્યારે એલા સમજી જાય છે કે કમ્ફર્ટ ઝોન બાળ્યા પછી જ સાચો આત્મા જાગે છે. હવે વિચારો, તમારી લાઈફમાં એવો કયો આંચકો છે જે તમને અંદરથી વધુ પાકો બનાવી રહ્યો છે? આ અગ્નિને ઓળખી લો અને લખો. નેક્સ્ટ. મારા જીવનનો એવો કયો મોટો આંચકો કે નિષ્ફળતા છે જેને શરૂઆતમાં તો મેં નકારાત્મક ગણ્યો હતો, પરંતુ આજે એ જ ઘટનાએ મને અંદરથી ઘણો મજબૂત બનાવ્યો છે. જ્યારે પરિસ્થિતિઓ મારી ઈચ્છા મુજબ નથી ચાલતી ત્યારે હું સમય સામે લડ્યા કરું છું કે ઈશ્વરના પર વિશ્વાસ રાખીને શરણાગતિ સ્વીકારી લઉં છું. જિંદગીનો અગ્નિ આપણને નષ્ટ કરવા માટે નથી આવતો, પણ આપણી અંદર રહેલી નકારાત્મકતાને બાળીને આપણને નવો જન્મ આપવા માટે આવે છે. એ આંચકાને યાદ કરો જેણે તમને તોડ્યા નથી પરંતુ વધારે મજબૂત બનાવ્યા છે. ઘણા લોકો સૂફીવાદને માત્ર એક સંગીત સમજે છે, પરંતુ સૂફીવાદ એક અનુભવ છે. સૂફીવાદ તમને કહે છે કે તમારે ઈશ્વરને કશે બહાર શોધવા જવાની જરૂર નથી, તમારે માત્ર તમારા અહંકારની દિવાલો તોડવાની જરૂર છે. શમ્સનો આખો સંદેશ એક જ હતો, ઈશ્વર સુધી પહોંચવાનો રસ્તો તમારા હૃદયમાં થઈને જાય છે. અને એ જ કારણે આજે પણ રૂમી દુનિયાના સૌથી વધુ વંચાતા કવિઓમાંના એક છે. જ્યારે અગ્નિ બધું બાળીને રાખ કરી નાખે ત્યારે પાછળ કંઈ જ નથી બચતું, માત્ર એક અખંડ શાંતિ બચે છે, જેને આપણે કહીએ છીએ શૂન્યતા. જ્યાં સુધી માણસ અંદરથી સાવ ખાલી નથી થતો ને જ્યાં સુધી માણસ અંદરથી સાવ ખાલી નથી થતો ને ત્યાં સુધી તે દૈવી પ્રેમ કે પરમ સત્યને સમાવી નથી શકતો. આ મુસાફરીનો અંતિમ પડાવ છે. અહીં આપણો અહંકાર સાવ જ ઓગળી જાય છે. આપણી આખી જિંદગી એક પ્રશ્નમાં પસાર થતી હોય છે, હું શું બનવા માંગુ છું? પણ સૂફીવાદ આપણને એક અલગ પ્રશ્ન પૂછે છે, હું કોણ છું? અને આ બંને પ્રશ્ન વચ્ચે આસમાન જમીનનો ફરક છે. કારણ કે જ્યારે તમે શું બનવું છે એ શોધો છો ત્યારે તમને દુનિયા મળે છે, અને તમે હું કોણ છું એમ પૂછો છો ત્યારે તમને પોતે પોતાની જાત મળે છે. વર્ષો સુધી હું પણ એ જ એક પ્રશ્ન સામે લડતી હતી, મારે શું બનવું છે? IFS ઓફિસર. અને આજે પણ એ લક્ષ્ય મને એટલું જ પ્રિય છે, પણ આ પુસ્તકે મને હજુ એક પ્રશ્ન પૂછતા શીખવ્યું, હું કોણ છું? કારણ કે જો વ્યક્તિ માત્ર પોતાના પરિણામથી જ પોતાની ઓળખ બનાવે તો દરેક નિષ્ફળતા એ તેની ઓળખાણ તોડી નાખે. પરંતુ જો વ્યક્તિ પોતાની ઓળખને પોતાના મૂલ્યોમાં શોધે
તો તેને કોઈ પણ પરિણામ હલાવી શકતી નથી. જ્યારે અહંકાર શૂન્ય થાય ત્યારે અગ્નિ અને પાણી એક થઈ જાય છે. આ જ આખી સફરનો આખરી અને 40મો નિયમ છે. પ્રેમ વિનાની જિંદગી એ કોઈ કામની નથી. ક્યારેય એવું ન પૂછો કે મારે કયા પ્રકારનો પ્રેમ શોધવો જોઈએ, આધ્યાત્મિક કે ભૌતિક, દૈવી કે માનવીય, કારણ કે પ્રેમની કોઈ વ્યાખ્યા કે કોઈ વિભાજન નથી હોતું. પ્રેમ એ સાવ શૂન્ય થઈને આખા બ્રહ્માંડ સાથે એકાકાર થઈ જવાની પ્રક્રિયા છે. જો તમે અંદરથી સાવ ખાલી નહીં થાઓ તો પરમ સત્ય અને દૈવી પ્રેમ તમારી અંદર ક્યારેય નહીં પ્રવેશી શકે. આ પુસ્તકનો આખરી અને સૌથી મહાન નિયમ છે શૂન્યતા, એટલે અપેક્ષાઓ અને અહંકાર વગરના થઈ જવું. જે ઘડો પહેલેથી અહંકારથી ભરાયેલો હોય એમાં કોઈ નવું પ્રેમ કે નવું જ્ઞાન કઈ રીતે ઉમેરી શકાય? જ્યારે આપણે આપણી જાતને સાવ શૂન્ય કરી દઈએ છીએ ત્યારે આપણે પોતાની અસલી ઓળખ પારખી શકીએ છીએ. 13મી સદીમાં રૂમી જ્યારે બધું ગુમાવીને સાવ શૂન્ય થઈ જાય છે ત્યારે તેઓ વિશ્વના સૌથી મહાન સૂફી કવિ બની જાય છે. 21મી સદીમાં જ્યારે એલા પોતાના કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અઝીઝના આખરી અક્ષરો વાંચે છે ત્યારે તે બહારની દુનિયાના પદોમાંથી મુક્ત થઈને અંદરથી સાવ શૂન્ય અને શાંત બની જાય છે. અને આ છેલ્લો સવાલ, જો તમારું પદ, પૈસો અને સોશિયલ સ્ટેટસ હટાવી દેવામાં આવે તો વાસ્તવમાં તમે કોણ છો? આ છેલ્લા પડાવ પર પોતાની જાતને આ સવાલ પૂછો. શું હું અણધાર્યા પરિવર્તનોથી ડરીને જૂની જિંદગીને જ પકડી રાખવા માંગુ છું કે જિંદગીના એ નવા વળાંકો પર શૂન્ય થઈને તેને સ્વીકારવાની હિંમત રાખું છું? જો પદ, પ્રતિષ્ઠા અને અપેક્ષાઓને સાવ શૂન્ય કરી દઉં તો વાસ્તવમાં હું કોણ છું? મિત્રો, હવે તમારી ડાયરીઓ બંધ કરી દો અને તમારી આંખો પણ, અને આ શૂન્યતાને મહેસૂસ કરો. પુસ્તકો આપણને માત્ર શંખ તરફનો રસ્તો બતાવે છે, બાકી અસલી સફર તો આપણે ખુદે જ ખેડવાની છે. આજે તમે જે તમારી ડાયરીમાં લખ્યું છે એ કોઈ પુસ્તકની સમીક્ષા નથી, પરંતુ તમારા પોતાના આત્માનો જ ઇતિહાસ છે. હવે તમે આંખો ખોલી શકો છો. આ પુસ્તકોના પાત્રોના જીવનમાં આગળ શું થયું એ સસ્પેન્સ જાણવા માટે તો તમારે એ પુસ્તક વાંચવું જ પડશે. એલિપ શફાકની સૌથી મોટી સિદ્ધિ એ છે કે તેમણે માત્ર રૂમી કે એલાની વાર્તા નથી કહી, પરંતુ આપણા પોતાના જીવનનો જ અરીસો લખ્યો છે. પણ આ આખરી સફરનો અને આખા પરિવર્તનનો નિચોડ પુસ્તકના એક સુંદર કોટમાં છે, જે મારો સૌથી વધુ પ્રિય છે. હું તમારી પાસે કોઈ પહેલાં પવનની લહેરખી જોઈને નથી આવ્યો, અને જિંદગીના છેલ્લા વાવાઝોડાને જોઈને તમને છોડીને નહીં જાઉં. આ કોટ મને એટલે ગમે છે કારણ કે એ કોઈ સામાન્ય રોમેન્ટિક પંક્તિ નથી, પણ એ સમર્પણ અને અડગ વિશ્વાસની પરાકાષ્ઠા છે. જિંદગીમાં જ્યારે બધું સારું ચાલતું હોય છે ત્યારે સાથે રહેવું સહેલું છે, જેને આપણે પવનની લહેરખી કહીએ છીએ. પણ સાચો પ્રેમ, સાચી મિત્રતા કે સાચો ગુરુ એ છે
જે જિંદગીના સૌથી ભયાનક વાવાઝોડા અને તોફાનો વચ્ચે પણ તમારો હાથ પકડીને રાખે, તમને અંદરથી તૂટવા ના દે. અને આ કોટ એ વાતનું પ્રતીક છે કે સફર ગમે તેટલી મુશ્કેલ હોય, પણ જે સંબંધ કે જે વિચાર સાથે આપણો આત્મા જોડાયેલો છે ને, એ આપણને કોઈ દિવસ છોડતો નથી. આ જ એ અતૂટ અડગ વિશ્વાસ છે જે માણસને અંદરથી બહેતર બનાવે છે. અને આ જ વિશ્વાસ સાથે રૂમીના જીવનમાં જ્યારે આખું પરિવર્તન આવી ગયું અને લોકોએ તેમને પૂછ્યું કે આ પ્રેમ અને બદલાવનો મર્મ શું છે, ત્યારે રૂમી પાસે એક જ જવાબ હતો. હવે હું જે સંવાદ રજૂ કરવા જઈ રહી છું એ આ પુસ્તકનો જ એક અંશ છે, જે રૂમીનું આત્મસંભાષણ છે. તમને એવું લાગે કે તમારું જીવન એકદમ વૈભવશાળી, શાંત અને સંપૂર્ણ છે, જ્યાં સુધી કોઈ એવી વ્યક્તિ તમારા જીવનમાં નથી આવતી જે તમને અહેસાસ કરાવે છે કે તમે અત્યાર સુધી શું ગુમાવી રહ્યા હતા. એ વ્યક્તિ એક અરીસા જેવી હોય છે, જે તમે બહારથી કેવા દેખાવ છો એ નથી બતાવતી, પણ તમારી અંદર કઈ ઉણપ છે, કઈ ખાલીપો છે તેને ખુલ્લો કરી દે છે. એ આત્માના એવા અધૂરા ખૂણાઓને તમારી સામે લાવીને ઊભા રાખે છે જેને જોવાથી તમે અત્યાર સુધી ગભરાઈ રહ્યા હતા. એ વ્યક્તિ કોઈ પ્રેમી હોઈ શકે, કોઈ મિત્ર હોઈ શકે, કોઈ આધ્યાત્મિક ગુરુ હોઈ શકે, કે પછી ક્યારેય સંભાળ રાખવા માટે આવેલું એક નાનું બાળક પણ હોઈ શકે. મહત્ત્વનું એ છે કે તમે એક એવા આત્માને શોધી કાઢો જે તમારી આત્માને પૂર્ણ કરે. દુનિયાના તમામ પૈગંબરો અને સંતોએ પણ એ જ સલાહ આપી છે કે એવો એક માણસ શોધો કે જે તમારો સાચો અરીસો બની શકે. મારા માટે એ અરીસો શમ્સ ઓફ તબરીઝ છે. જ્યાં સુધી શમ્સ નહોતો આવ્યો ને અને તેણે મારા આત્માના ઊંડાણમાં ડોક્યું કરવા મજબૂર નહોતો કર્યો, ત્યાં સુધી હું ક્યારેય આ પરમ સત્યનો સામનો નહીં કરી શક્યો હોત કે બહારથી હું ગમે તેટલો સફળ, પ્રતિષ્ઠિત અને સમૃદ્ધ છું, પણ અંદરથી તો એકદમ અધૂરો જ છું. જ્યારે તમે કોઈને આ હદ સુધી પ્રેમ કરો છો ને, ત્યારે તમે એવી અપેક્ષા રાખો છો કે તમારી આસપાસના તમામ લોકો પણ એ જ પરમાનંદ અને ખુશીનો અનુભવ કરે. પણ જ્યારે વાસ્તવમાં આવું નથી થતું, ત્યારે તમને નવાઈ લાગે છે, પછી માઠું લાગે છે, અને પછી એવું થાય છે કે જાણે મને જ દગો મળ્યો છે. હું મારા પરિવાર અને મિત્રોને કઈ રીતે સમજાવું કે જે હું જોઈ રહ્યો છું તે શું છે? હું એ અકથ્ય અદ્ભુત અનુભવોને શબ્દોમાં કઈ રીતે વર્ણવું? શમ્સ મારા માટે દયા અને કરુણાનો મહાસાગર છે. તે મારા જીવનનો જીવંત ઝરો છે અને સદાબહાર ગગનચુંબી વૃક્ષ છે. તેની સંગત એ કુરાનની આંતરિક સફર જેવી છે, જેનો અનુભવ માત્ર અંદરથી જ થઈ શકે, તેને બહારથી ક્યારેય સમજી નથી શકાતું. પરંતુ અફસોસ, મોટે ભાગના લોકો માત્ર અફવાઓ અને બહારના દેખાવ પરથી જ ન્યાય તોલે છે. તેમના માટે શમ્સ એક વિચિત્ર, ભટકતો દરવેશ છે. તેમને લાગે છે કે શમ્સનું વર્તન અજીબ છે અને તેની વાત ઈશ્વર નિંદા છે. તેઓ તેને અણધાર્યો અને અવિશ્વસનીય માને છે. પણ મારા માટે તે અસીમ પ્રેમનું પ્રતીક છે જે આખા બ્રહ્માંડને ચલાવે છે, જે ક્યારેય પડદા પાછળ રહીને સૃષ્ટિના દરેક કણને જોડી રાખે છે, તો ક્યારેક દૈવી ઉર્જા બનીને વિસ્ફોટ કરે છે. આવી મુલાકાત માત્ર જીવનમાં એક જ વાર થાય છે. જ્યારથી શમ્સ મારા જીવનમાં આવ્યો છે ત્યારથી લોકો મને પૂછતા રહે છે, એનામાં એવું તો શું ખાસ છે કે તમે એના દીવાના થઈ ગયા? પણ એ સવાલનો કોઈ દિવસ મારી પાસે જવાબ જ નથી હોતો, કારણ કે સત્ય તો એ છે, જેઓ આ સવાલ પૂછે છે તેઓ ક્યારેય એનો જવાબ સમજી નથી શકવાના, અને જેઓ એનો જવાબ સમજે છે તેઓ કોઈ દિવસ આ પ્રશ્ન પૂછતા જ નથી. મારી આ મૂંઝવણ મને પ્રખ્યાત બહાદુર હારૂન અલી રશીદ અને લૈલાની વાર્તાની યાદ અપાવે છે. બાદશાહે સાંભળ્યું કે કૈસ નામનો એક કવિ લૈલાના પ્રેમમાં એવો પાગલ થઈ ગયો છે કે તેણે પોતાનું ભાન ગુમાવી દીધું છે, તેથી લોકો તેને મજનુ કહે છે. બાદશાહને ભારે કુતૂહલ થયું કે લૈલા એવી તો કઈ સ્ત્રી હશે જેણે એક માણસને આ હદ સુધી બરબાદ કરી નાખ્યો. બાદશાહે વિચાર્યું કે તે કોઈ સુંદર અપ્સરા હશે અને જાદુઈ આકર્ષણ ધરાવતી એક નારી હશે. ઉત્સુકતામાં આવીને બાદશાહે લૈલાને પોતાના દરબારમાં હાજર કરવા માટેના તમામ હુકમો છોડ્યા. છેવટે એક દિવસ લૈલાને રાજમહેલમાં લાવવામાં આવી, પણ જ્યારે લૈલાએ પોતાના ચહેરા પરથી નકાબ હટાવ્યો ત્યારે બાદશાહ નિરાશ થઈ ગયો. એવું નહોતું કે લૈલા કોઈ કદરૂપી કે ઘરડી સ્ત્રી હતી,
પણ તે કોઈ અસાધારણ સુંદરી પણ ન હતી. એ તો સામાન્ય માનવીય ખામીઓ ધરાવતી એક સાધારણ સ્ત્રી હતી, બિલકુલ અસંખ્ય સ્ત્રીઓ જેવી. બાદશાહ પોતાની નિરાશા છુપાવી ન શક્યો. તેણે પૂછ્યું, તો શું એ જ લૈલા છે જેના માટે પેલો મજનુ પાગલ ફરે છે? તું તો કેટલી સામાન્ય દેખાય છે, તારામાં તો એવું શું ખાસ છે? લૈલાના ચહેરા પર એક મધુર સ્મિત આવી ગયું. તેણે કહ્યું, હા બાદશાહ, લૈલા તો હું જ છું, પણ મુશ્કેલી એ છે કે તમે મજનુ નથી. તમારે મને મજનુની આંખોથી જોવી પડશે, બાકી પ્રેમ નામના એ ભેદને તમે ક્યારેય ઉકેલી નહીં શકો. બસ આ જ વાત છે, આ જ રહસ્ય છે. હું મારા પરિવાર, મારા મિત્રો કે મારા શિષ્યોને કઈ રીતે સમજાવું? હું તેમને કઈ રીતે કહું કે જો તેમણે સમજવું હોય કે શમસફ તબરીઝ મારા માટે કેટલો ખાસ છે, તો તેમણે પહેલાં આ દુનિયાને અને શમ્સને મજનુની આંખોથી જોતા શીખવવું પડશે. તમારા જીવનનો એ શમ્સ કોણ છે? એવું કયું પુસ્તક, એવો કયો માણસ, એવો કયો અનુભવ કે પછી એવી કઈ નિષ્ફળતા જે તમને તમારી નવી ઓળખાણ તરફ બોલાવી રહી છે, જે તમને પોતાની જાતને જ એક નવા દૃષ્ટિકોણથી જોતા શીખવે છે? કદાચ શમ્સ તમારા જીવનમાં આવી ચૂક્યા છે, પરંતુ તમે એને ઓળખ્યા નથી, અને કદાચ આજે એને ઓળખવાની સફરની શરૂઆત છે. હું ફલેશા દેસાઈ એક એવી વાંચક જેને આ પુસ્તકે માત્ર વાંચી નથી, પરંતુ અંદરથી બદલી પણ છે. અને એટલે જ મિત્રો, જીવનની સાચી સફર એ બહાર કંઈક મેળવવામાં નથી, પરંતુ પોતાની જાતને અંદર શોધવામાં છે. એલિફ શફાકના આ વિચારોની એ જ સફર આજે આપણે અહીંથી શરૂ કરી છે. તો આપણે એ મંચ પૂરતી સીમિત ન રહે તેના માટે એક નાનકડી ભેટ તમારા સૌ માટે તૈયાર કરી છે. સ્ક્રીન પર જે QR કોડ દેખાઈ રહ્યો છે તેને તમે સ્કેન કરી શકો છો. આ કોડમાં આ પુસ્તકના તમામ 40 રૂલ્સ ઓફ લવ અને આપણા આજના પ્રશ્નોત્તરીવાળી PPT હાજર છે. તેથી તમે ઘરે જઈને નિરાંતે તમારા સમયે આના પર વિચારી શકો છો અને ચિંતન કરી શકો છો. અને હા, જો આ વિચારોને વધુ ઊંડાણપૂર્વક અનુભવવા હોય તો આ અદ્ભુત પુસ્તક આપણી સયાજી વૈભવ પુસ્તકાલયના કબાટમાં તમારી રાહ જ જોઈ રહ્યું છે. તેથી અહીંથી અવશ્ય ઇસ્યુ કરાવજો અને વાંચજો. પુસ્તકો સાથેનો આપણો આ નાતો આમ જ જીવંત રહે અને લાઇબ્રેરીના આ યુવા વાર્તાલાપના મંચ પર અવિરત આવતા રહેશો અને જોડાતા રહેશો એવી આગ્રહભરી વિનંતી છે. આખી વાતને વિરામ આપતા પહેલાં હું હૃદયપૂર્વક આભાર માનવા માંગીશ. સૌપ્રથમ સયાજી વૈભવ પુસ્તકાલય અને પરિવારનો ખૂબ ખૂબ આભાર, જેમણે મને ફરી એકવાર આ ગરિમામય મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપનો મંચ આપ્યો અને બાળપણની એ જ યાદોને પાછી તાજી કરાવી. આદરણીય દીપકભાઈનો પણ અંતઃકરણનો આભાર, જેમણે મારા આ વિચારોને વાચા આપવા માટે એક અમૂલ્ય માર્ગદર્શન અને સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું. અને છેલ્લે આપ સૌ વાચક મિત્રોનો આભાર, જેમણે મને આટલી શાંતિ અને સંવેદનશીલતાથી સાંભળી આ વાર્તાલાપમાં તમારી આદરણીય હાજરી આપી અને આટલો પ્રેમ આપ્યો. આપ સૌની ઉપસ્થિતિ જ આ મંચની અસલી શોભા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એકદમ સરસ રજૂઆત. અને કદાચ આ સાંભળ્યા પછી એવું ચોક્કસ આપણે કહેવાય કે આટલા વરસાદમાં કંઈક મુશ્કેલી વચ્ચે આપણે વાર્તાલાપ સાંભળવા આવ્યા તો એટલું મનમાંથી નીકળે કે અમારું આ જે મહેનત હતી એ સફળ ગઈ, કે આવ્યો એનું મજા આનંદ. આપણું પુસ્તકાલય હંમેશા નવા નવા પ્રયોગો માટે જાણીતું છે. આજે એવો સુંદર એક પ્રયોગ આપણે જોયો, નિહાળ્યો અને અનુભવ્યો. પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન ઘણા યુવાઓનો કરે. આજે ખૂબ સરસ પ્રશ્નો થયા, પ્રશ્નોનો જવાબ આપણે લખવા કહ્યો, અને ફલેશાબેનને જે પુસ્તકમાંથી મળ્યું એ આપણા સુધી પહોંચાય એ માટેનો સુંદર પ્રયોગ કે વચ્ચે વચ્ચે આપણે સંગીત પણ ઉમેર્યું. અને પ્રકૃતિના જે 5 તત્વો એમણે જે સમજાવ્યા, ભૂમિ, પવન,
અગ્નિ, જળ અને લાસ્ટ હતું શૂન્યતા. આકાશને બદલે એમણે પુસ્તકે અને એમણે જે આપણા સુધી પહોંચાડી શૂન્યતા ખૂબ સરસ રીતે સમજાવી, ખૂબ સરસ રીતે કહી. હવે એવો જ સંવાદ આપણે ફલેશાબેન જોડે કરવાનો છે. તમારો પ્રતિભાવ, તમારો કોઈ પ્રશ્ન એમને પૂછવો હોય તો હવે મંચ એના માટે આવકાર્ય છે. મને શરદભાઈ ઓળખાણ આપી. અમે નિલેશભાઈને સાથે વિશે એટલે ખબર પડી કે તમે મેડિકલ એન્જિનિયર છો અને MBA પણ છો. અને તમે જે રીતે પુસ્તક વાંચ્યું અને જે રીતે તમે એની વ્યાખ્યા કરી બહુ સચોટ હતી. જેને પણ હૃદયપૂર્વક સાંભળ્યું છે અને ઘણું બધું જાણવા મળ્યું હશે. મારો પ્રશ્ન એ છે કે તમારા આ રસમાં તમારા વ્યવસાયિક જીવનમાં શું અંતર આવે છે અને વ્યવસાયિક જીવન છતાં તમે આટલો બધો સાહિત્ય રસ કેવી રીતે પાડી શકો? હજુ મારું વ્યાવસાયિક જીવન ચાલુ નથી થયું, એના માટેનું પરસ્યુએશન ચાલી રહ્યું છે. હજુ હું UPSCની તૈયારી કરી રહી છું, પણ સવાલને એ રીતે પણ સવાલને હું એ રીતે તમારી સામે જવાબ રજૂ કરવા માગું છું. મોરોરલેસ 8 થી 10 કલાક રોજના વાંચનની વચ્ચે આ જે વાંચન છે એની આદત જે પહેલેથી પડી. પહેલાં ખાલી પુસ્તકો વાંચતા હતા. 5મા ધોરણમાં રિચ ડેડ અને પુઅર ડેડ વાંચીએ તો કંઈ જ નહીં સમજ પડે, પણ વાંચવું છે એટલું ખબર પડે. પછી જ્યારે થોડા મોટા થઈએ ત્યારે પાછું પકડીએ પુસ્તક, ત્યારે આપણને ખબર પડે અરે આ તો મેં અત્યારે જ અનુભવ્યું અને આ તો આવું કહેવા માંગી રહ્યો છે. તો એ ઇન્ટરપ્રિટેશન થતાં હવે ઘણી બધી પુસ્તક એવી જ રીતે આપણે વાંચવાની શરૂઆત કરતા થઈ જઈએ છીએ કે આ પુસ્તકને મારા જીવનમાં કઈ રીતે લાવવું. એટલે જેવું પુસ્તક ખુલે અને જો કંઈક ભાવ નહીં મળતો હોય ને તો ત્યાં જ અટકી જવાય છે. મારી જે માનસિકતાવાળા વ્યક્તિ કોઈ મારી સામે હોય એટલે થોડુંક વધારે ગરમ થાય તો યુપીએસસી તમે મારી સાથે ઘણી વાર તો યુપીએસસી સમજાવે અને બુકમાં બહુ સરસ પ્રશ્નોત્તરી બહુ સરસ રજૂઆત કરી. એમાં સૌથી વધારે જો મને ગીતું તો તમે હું કોણ છું આખા તમારે બુકને આવડી તો એક આ લાઈનમાં કહી શકો. હાજી. તો હું કોણ છું એ ભારતીય શાસ્ત્રમાં બહુ સારી રીતે સમજાવવા માંગુ છું. એટલે તમે ભારતીય શાસ્ત્રને કદાચ પહેલેથી હતો અત્યારે અથવા તો ભવિષ્યમાં બી વાંચો ને તો એમાં એક જ કોન્સેપ્ટ છે કે અહમ બ્રહ્માસ્મિ. જો આ સમજી જાઓ ને તો તમને બધું જ સમજી જાય. એટલે બધું પછી નિયમ થઈ જાય કે તમારું સપનું છે કે કોઈ પણ વસ્તુ છે એ એકદમ પાણીની છે દેખાડે તમને ઓવર તો એ વસ્તુમાં એક ના કરે. હા. એટલે બસ આ કઈ છું અભિનંદન. બહુ સરસ ધન્યવાદ. થેન્ક યુ. Hello. So many congratulations. થેન્ક યુ મેમ. ખૂબ એક્સેલન્ટ પ્રેઝન્ટેશન અને ખૂબ ભાવભરી ખાસ કરીને એટલે હૃદયને સ્પર્શી છે. બરાબર. થેન્ક યુ મારે મેમ. તને પૂછવું દીકરા કે આ તને આટલો સરસ આધ્યાત્મિક પદ્ધતિ તરફ તને લઈ જાય પુસ્તકનું પસંદ કેવી રીતે પડ્યું? એમાં એવું છે, અત્યારે મેં મારી લાઇબ્રેરીનો એક આખો ફ્લોર એવા પુસ્તકો માટે રાખ્યો છે જેની મને વારંવાર જરૂર પડવાની છે. કારણ કે પ્રિપરેશનની વચ્ચે હું વારંવાર અમુક જવાબો શોધવા પુસ્તકો તરફ વળી નથી શકતી. તો જે પુસ્તકો મને એકદમ સચોટ જવાબ આપે કે આટલું બધું પ્રિપરેશન કરું છું, કોઈક વખત રિઝલ્ટ નહીં દેખાય તો નાસીપાસ નહીં થાવ અને તરત મોટિવેશનનો એ ડોઝ મળી જાય, એટલે આવી રીતે માર્ક કરીને રાખ્યા છે કે સીધું ખોલો, વાંચો અને પાછા લાગી જાઓ. અને તને જો યાદ હોય ને તો આપણે સિદ્ધિમાં ગાતા રાજચંદ્રની પ્રાર્થના
યસ. તો એ કરીને વસ્તુ આજ આવે છે જીવનમાં દરેકે કે હું કોણ છું. આપણે અહીંયા આવ્યા છે તો એટલું તો આપણે પોતાના માટે વિચારવું જોઈએ કે હું શું કામ આવ્યો છું અને હું કોણ છું. સાચી વાત છે. ખૂબ સરસ. Thank you. ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ. ફરી અસ્ખલિત વાણી અને વિશેષ અભિનંદન એટલા હતા કે આ સરસ બુકને પસંદ કરી. और पैरेलल જે તને મને જે ધ્યાનમાં આવ્યું કે મુજે રખના હાજી. કે ભૂલનો સ્વીકાર નહીં કરી અને આપણે પ્રતિદલિત કરવી એ વિતરના વાત અત્યારના વાતાવરણમાં જે છે એ બરાબર પ્રોબ્લેમ છે. સેકન્ડ થિંગ કે આપણે ભિન્ન મતનો કોઈ દિવસ આદર કરતા નથી. ભિન્ન મત જેને ઇંગ્લિશમાં ડિસેન્ટ કહેવાય તો એને આપણે લગભગ કે આપણાથી કોઈ વિરુદ્ધમાં જાય તો આપણે તરત એની સામે તેની બાજુમાં ઉતરીએ સાથે આપણે સંબંધ બગડી જાય. અને અત્યારનું જે આખું જે વાતાવરણ છે અત્યારે એન્ટાયર એટમોસ્ફિયર અત્યારનું એ લગભગ આ નહીં કરી શકે. અને ત્રીજો મુદ્દો કે ભાઈ પરિસ્થિતિને સ્વીકારીને આપણે ઈશ્વરને શરણે જતા રહેવાનું એ મને સૌથી વધારે સ્પર્શી ગયું. વાત સાચી છે જ્યારે પરિસ્થિતિ આપણી કોઈ કે સંજોગ આપણે કાબૂમાં હોય અને આપણે ઉપરવાળા પર છોડી દઈએ કે ભાઈ એ કરીને ખરું. થેન્ક યુ. થેન્ક યુ. અભિનંદન. એક તો પુસ્તક બહુ સરસ પસંદ કરવા માટે સરસ રીતે રજૂ કરવા માટે રૂમી અને સંસ્થાનો સંવાદ આપણા મોટાભાગના આધ્યાત્મિક પુસ્તકો ઉપનિષદોએ સંવાદમાં આવ્યા છે. આપણે એક ઉપનિષદ જેવું પુસ્તક છે અને એની અંદર જે સંવાદ રજૂ થયો છે સુફીવાદ માટે એક વસ્તુ ખાસ જે બહુ આપણે હૃદયસ્પર્શી છે ને એટેચ થઈ ગઈ એ વસ્તુ એ છે કે ઈશ્વરને કે બહુ મોટા તરીકે નથી એને જોયા, એને બાપ તરીકે નથી જોયા, એને પ્રિયતમ કે પ્રિયતમા તરીકે જોયું છે. તો એનાથી એક પ્રેમ એક અલ્ટિમેટ છે કે જે આખો પુસ્તકનો હાર છે એ વસ્તુ સુફીવાદમાં અને સુફીવાદમાં મૂળીએ શિવનું નામ છે. તો આ પુસ્તક ખૂબ જ સરસ હતું અને આપણે થેન્ક યુ. થેન્ક યુ. અને આપણે ધારો કે ફક્ત સૂફીવાદને એકદમ એમ મોટા ભારી પ્રશ્ન અને જીવનના એક્ઝિસ્ટન્સમાં નહીં નાખીને સામાન્ય જિંદગીની રોજબરોજની ઘટનાની સ્ક્રુટિની માટે પણ વાપરીએ ને તો એક અલગ જ અનુભવ થાય છે. અને હું એ કરવાની ટ્રાય કરું કે લાંબા ગાળાનો પ્રશ્ન હું કોણ છું એનો જવાબ હું નહીં આપી શકીશ, પરંતુ રોજ થોડું ઘણું જે મારી સામે આવે છે, જેને હું ફેસ કરી રહી છું અને એમાં હું કોણ છું એનો પ્રશ્ન પૂછીને એનું સોલ્યુશન શોધું, એવી રીતે આ પુસ્તક મને ગાઈડ કરે છે. સમયની મર્યાદાને થોડી પ્રતિભા એટલે એમણે પહેલાં 5 પંક્તિઓ 4 લાઈનથી શરૂ કરી એટલે આજે પેલું જેટલું બી બોલ્યા ને તો આજે મારામાંથી પણ બધી પંક્તિઓ પૂરી એટલે જે પ્રતિભા છે એને પંક્તિના રૂપે લખી કાઢેલા છે. વાહ. પુસ્તકના સવાલના જવાબ પંક્તિ રૂપે આપો તો સૌથી પહેલી પંક્તિ એવી પૂરી પાત્રોના નામ ડિસ્પ્લે કર્યા કે તમે વાત કરી પુસ્તકના પાત્રો રૂમી, તબરેઝ, એલાન અને અઝીઝ. તમે વાત કરી પુસ્તકના પાત્રોની રૂમી, તબરેઝ, એલાન, અઝીઝ. આવા ડૉક્ટર જેવા પુસ્તકો પાસે જવું પડે બનીને મળીશ. વાહ. બીજું આપણે સુખનું સરનામું શોધવા નીકળી પડીએ તો સુખનું સરનામું એમ ક્યારે મળવાનું જ નથી. એ તો પેલું ચિત્રેલો કૂવો હોય દોરેલો અને એમાંથી પાણી કાઢવા જેવી વાત છે. બીજી પંક્તિ લખી છે કે વેદના પૂર્વગ્રહો જ્યારે લઈને આવે, વેદના પૂર્વગ્રહો આવે છે ત્યારે લઈને અંધકાર અને એના પહેલા ટકોરાને આપી દો નકાર. વાહ. એના પછીનો જવાબ છે આપણી જાત પર જેમણે આ શરણાગતિની વાત કરી ને અંતરે તેના પર કે રાખું છું વિશ્વાસ ઈશ્વર પર, રાખું છું વિશ્વાસ ઈશ્વર પર એટલે જ સ્વીકારું છું શરણાગતિ.
અને રાખું છું ધીરજ જાત પર, એટલે જ વધાવું છું ગતિની પ્રગતિ. અને છેલ્લા કે ભાઈ શૂન્ય થવું પડશે, તો શૂન્ય ઉપર શબ્દ મળ્યો એટલે એની સાથે ક્લાસ બેસાડી અપેક્ષાઓની પણ તમે વાત કરી, પદ પ્રતિષ્ઠાને અપેક્ષાઓ. તો રાખ અનઅપેક્ષાઓ તો બની જશે શૂન્ય તું. રાખ અનઅપેક્ષાઓ તો બની જશે શૂન્ય તું, પણ રાખે અપેક્ષાઓ તો બની જશે અન્ય તું, બની જશે. અને છેલ્લું તમે વરસાદની વાત કરી, એટલે આવ્યો વરસાદને આ માનસીબેને કીધું એમને સમાપન આપ્યું કે આવ્યો વરસાદ છતાં મળ્યો સુંદર પ્રતિસાદ. આવ્યો વરસાદ છતાં મળ્યો સુંદર પ્રતિસાદ. મળ્યો તમારા પુસ્તકમાંથી મળ્યો સમજણનો પ્રસાદ, અને ના રહ્યો એટલે હવે કોઈ અવસાદ. વાહ. હિન્દીમાં આપણે એમને આશુ કરી કહી શકીએ. આશુ કરી એ દત્ત કવિતા લખી હતી. એ તો પેલા મનોજભાઈને પહેલેથી નામ પાડ્યું છે. હું આવું એટલે મને શીઘ્ર કરી આપું. એના પુસ્તકની રજૂઆતની આભાર એમ વધીને કે જેનાથી ખરેખર ઘણા હોય છે. આ ફ્રી શાળા છે ને એ આ પરેશાની ઘણી ફ્રી પણ કંઈ નહીં. I want to congratulate you for your entire presentation. થેન્ક યુ. It was not just a journey, but an experience. Which had everything you like. The books you like, the vocabulary you have, and the music that you love. ये बताने सालों बिना and the things very personal notice करी. The left and the right of the stage. The outside of the community side. This is the 21st century. અને સેન્ટરમાં અમે છે કે તમે કઈ સાઈડ કરવું છે વિચારો. તો એ પ્રેઝન્ટેશનની જે મેથડ હતી ત્યાંથી તમને કહી. થેન્ક યુ. થેન્ક યુ. ખૂબ સુંદર પ્રશ્નોત્તરી રહી. જેમ આપણી પાસે ઉત્તમ વક્તાઓ હોય ને તેમ ઉત્તમ શ્રોતાઓ બેઠા જ છે. એ આપની પ્રશ્નોત્તરી, પ્રતિભાવ અને શીઘ્ર કવિતાથી સાબિત થાય છે. એટલે પુસ્તકાલય ખૂબ સરસ આપે, ઉત્તમ વક્તા, ઉત્તમ શ્રોતા. અને આજે એવું નહીં કહીએ કે આપણી પાસે શ્રોતા ઓછા છે, આજે એવું કહીએ કે પરફેક્ટ શ્રોતા જ બેઠા છે. જે એમણે એમના એક સ્લાઇડ અને પીપીટીમાં લખ્યું ને કે દરેક વસ્તુ અથવા દરેક સ્થિતિ જે આપણે નિમિત્ત સમય જ મળે, ન એક સેકન્ડ પાછળ, ન એક સેકન્ડ આગળ. તેમ આજે આપણા સુધી જે પહોંચ્યું છે એ આપણે નસીબવાળા છે કે નથી આપણને જલ્દી મળી, નથી પાછળ મળી. દરેકના જીવનમાં કંઈક ને કંઈક ઘટના થતી જ હોય જેનો જવાબ આપણને કોઈને કોઈ પીપીટીમાંથી મળી જ ગયો છે. અને એના માટે ખૂબ આભાર દીપકભાઈ. આપને પણ ખૂબ આભાર કે આટલા સરસ વક્તા તમે લાવ્યા અને આટલું સરસ પુસ્તક પસંદગીમાં તમને એમણે મદદ કરી, એટલે તમારો પણ ખૂબ ખૂબ આભાર. હવે આપણી પાસે 1-2 મિનિટ છે ને, તો એક વાત કરું. આ રૂમીની વાત નીકળી ને એના પરથી કે એક ખૂબ સરસ ઘટના કે આપણું મન છે ને બહુ ચંચળ, ખૂબ ચંચળ. એક જ સેકન્ડમાં આપણી મનની ગતિ કેવી રીતે બદલાય એનું તમને એક એક્ઝામ્પલ આપું. કે એકવાર છે ને એક જગ્યાએ આગ લાગી હતી, ખૂબ આગ આમ. અને એટલામાં એક માણસ ગામમાં પ્રવેશે છે અને એને એક જણ કહે છે કે આપણા ગામમાં તો આજે આગ લાગી. એટલે એ માણસ સાંભળે છે, પહેલાં કોઈ પ્રતિભાવ નથી આપતો. પછી માણસ એવું બોલે છે કે જે આગ લાગીને તમારી દુકાનમાં આગ લાગી છે. એટલે મનની સ્થિતિ સમજો, પહેલાં કંઈ નહીં હતું અને પછી અચાનક તમારી દુકાનમાં આગ લાગી એટલે બધું નષ્ટ. આ એકદમ આમ વ્યાકુળ, રડવાનું ચાલુ કે હવે હું તો બરબાદ થઈ ગયો, આ તે. એટલામાં જ એનો દીકરો આવે છે અને એવું કહે છે કે પપ્પા રડો છો શા માટે? તમે જ્યારે બહાર ગયેલા હતા ને એ જ સમયમાં આ દુકાન મેં વેચી દીધી હતી. એટલે ફરી પાછો મનનો ભાવ વિચારો, એકદમ એક્સ્ટ્રીમ લેવલ, અને આપી દીધી એની નિરાંત.
એટલે એકદમ પેલો માણસ હજુ તો સ્થિર થવા જાય ને એના પછી પેલો છોકરો પાછો કહે છે કે પપ્પા આપણે વેચી તો દીધી પણ એના પૈસા નથી આવ્યા. એટલે તમે સેકન્ડની ગતિ જો કે અમુક સેકન્ડમાં આપણું મન કેટલું ચંચળ. એટલે હંમેશા એક વાત યાદ રાખવી, કોઈ પણ સમય આવે કોઈ પણ જાય, સારી સ્થિતિ ખરાબ સ્થિતિ તટસ્થ થતી જોવાનું. તટસ્થ ભાવ જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી બધું નકામું. બધું આ જે ગણિત છે ને આપણા મનનું છે. આપણું મન જેમ જોઈ તેમ એ ભાવના ઊભી થાય. એટલે આ એક બંધબેસતી વાત હતી, તમારી જોડે વાત કરી, થોડો સમય હતો એટલે. હવે આપણે આજનો વાર્તાલાપ પૂર્ણાહુતિ માટે હું દીપકભાઈને આમંત્રણ કરું છું. ફલેસાની વાત સાંભળીને, મુક્તિબેનની વાત સાંભળીને અને માનસીબેનની વાત સાંભળીને એવું લાગે કે અહીં બધા યુવા તત્વચિંતકો બેઠા છે. એટલી સરસ એ લોકોએ વાત કરી, પણ આપણે ફલેસાને જોરદાર તાળીઓથી વધાવીએ. પ્રમાણમાં ખૂબ અઘરું એવું આ પુસ્તક કે અંગ્રેજીમાં છે, 350 પાનાનું એ પુસ્તક છે. આપણી લાઇબ્રેરીની કોપી છે. એટલા ઝીણા અક્ષર છે કે જો આને મોટા અક્ષરોમાં બનાવીએ તો ઓછામાં ઓછા 500 પાનાનું આ પુસ્તક થાય અંગ્રેજી ભાષાનું. આ પુસ્તકને વાંચવું, એને સમજવું અને આ રીતે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી અને પ્લસ ઇન્ટરેક્ટિવ સેશન દ્વારા એમાં સાહિત્ય પણ આવી ગયું, અધ્યાત્મ પણ આવી ગયું, સંગીત પણ આવી ગયું. આટલું સરસ કોમ્બિનેશન કરીને ફલેસાએ અહીં રજૂ કર્યું એ ખરેખર કાબિલે દાદ છે, ખરેખર કાબિલે દાદ છે. એટલે આ મંચ પરથી આવા યુવાનો આવા ઉત્તમ પુસ્તકોનું ઉત્તમ રીતે, સુંદર રીતે અહીંથી રસાસ્વાદ કરાવતા હોય છે. તો એ ખરેખર ખૂબ આનંદની વાત છે આપણા માટે. ગયા રવિવારે જ આપણે છેલ્લા 1 વર્ષના બાળ અને યુવા વક્તાઓનું અભિવાદન અહીં કર્યું. એટલે આ જે યુવા વાર્તાલાપ છે એ 2003થી ચાલુ છે. એટલે એના આમ જોવા જઈએ તો આ 9 વર્ષ શરૂ થયું. એટલે યુવા વાર્તાલાપને આજથી 23 વર્ષ પૂર્ણ થયા અને 24મું વર્ષ શરૂ થયું છે. એ પણ આપણા સૌ માટે ખૂબ જ આનંદ અને ગૌરવની વાત છે. બીજી એક વાત કે ફલેસાનો સેલ્ફ કોન્ફિડન્સ બોલતી વખતે આપણે જોયો હોય તો ખરેખર બહુ અદ્ભુત સેલ્ફ કોન્ફિડન્સ. બીજું એક કે એની કોમ્યુનિકેશન સ્કિલ અને એની બોડી લેંગ્વેજ આપણે જો જોઈએ, એનો અવાજ એ સાંભળીએ તો આપણને એવું ચોક્કસ થાય કે ફલેસા ડ્રામાની અંદર સારી એક્ટ્રેસ પણ બની શકે. એ એક એનામાં ટેલેન્ટ છે. એ આપણે બરાબર છે ને, નાટકના ભાઈ સામે બેઠા છે સાહેબ, તમે એ સમજી શકશો કે એ નાટકમાં પણ સ્ટેજ ઉપર સારી રીતે એક્ટ્રેસ તરીકે પરફોર્મ કરી શકે. એ પણ એનામાં એક નવી ટેલેન્ટ છે. તો ફલેસા આ રીતે એક બહુમુખી પ્રતિભા ધરાવતી યુવતી છે. એનો ખરેખર આનંદ છે. આપણે લાઇબ્રેરી તરીકે તો શું કરીએ, તો પહેલાં તો એક અપેક્ષા એવી પણ છે ફલેસા પાસે, એણે આપણી અપેક્ષા વધારી દીધી છે. એટલે હું તમને કહું છું, જો ફલેસાએ બાળ વાર્તાલાપ આપ્યો, આજે યુવા વાર્તાલાપ આપ્યો, થોડા વર્ષો પછી ફરી પાછા એકવાર પાછો યુવા વાર્તાલાપ એ આપી દેશે. ત્યાર પછી એ મહિલા વાર્તાલાપ પણ બોલશે. તેના થોડા વર્ષો પછી એ સર્વજન વાર્તાલાપમાં પણ બોલશે અને એ ચોક્કસ બોલશે, મને ખાતરી છે. એટલે આવી અપેક્ષા આપણે એના પાસે રાખીએ અને એનો રેકોર્ડ બનશે કે 4 વાર્તાલાપમાં એણે એને ગમતા પુસ્તક ઉપર વાત કરી. મેં એને પૂછ્યું કે તારા ગમતા પુસ્તકો કયા? તો એણે મને 3 નામ આપેલા. તેમાં પહેલું નામ આ પુસ્તકનું. બીજા 2 પુસ્તકો પણ એટલા અદ્ભુત છે કે પણ એના પર એટલા માટે મેં હા ન પાડી કારણ કે એ બંને પુસ્તકો ઉપર અહીંથી વાર્તાલાપ અપાઈ ચૂક્યો હતો. અને આપણે એટલી કાળજી રાખીએ છીએ કે એક જ પુસ્તક ઉપર આપણે વારે ઘડી વાર્તાલાપ નથી ગોઠવતા. પછી ભલે એ બીજા કોઈ વાર્તાલાપમાં પણ બોલાઈ ગયું હોય. એણે જે બીજા 2 પુસ્તકો કીધેલા તે સર્વજન વાર્તાલાપમાં કે મહિલા વાર્તાલાપમાં બોલાઈ ચૂક્યા હતા. એટલે પછી આ પુસ્તક ઉપર બોલાયું નહોતું અત્યાર સુધી 4 વાર્તાલાપમાં. એટલે આ પુસ્તક એણે સરસ પસંદ કર્યું છે. એટલે
એક આ અપેક્ષા અને બીજા આપણે સૌ એને શુભેચ્છા આપીએ અને આપણે એનાથી ઉંમરમાં પણ મોટા છીએ એટલે આશીર્વાદ પણ આપીએ કે એનું જે સ્વપ્ન છે, એનું જે ધ્યેય છે IFS બનવાનું, ઇન્ડિયન ફોરેન સર્વિસ ક્લિયર કરીને ડિપ્લોમેટ રાજદ્વારી બનવાનું એનું જે સ્વપ્ન છે, ધ્યેય છે, એ પૂર્ણ થાય એવી અમારા સૌ તરફથી શુભેચ્છા છે અને આશીર્વાદ પણ છે. તો મિત્રો, આટલી વાત સાથે હવે 2 મિનિટ પછી આપણે કાર્યક્રમને વિરામ આપીશું. આપ સૌનો પણ હું હૃદયથી આભાર માનું છું, કારણ કે એટલો બધો વરસાદ હતો સાંજે, છેલ્લા 2-3 દિવસથી કેટલો બધો વરસાદ. એવા સમયે પણ, એવા વાતાવરણમાં પણ આપ સૌ અહીં આટલી મોટી સંખ્યામાં આવ્યા છો, એનો ખરેખર સયાજી લાઇબ્રેરીને આનંદ છે અને એ માટે સયાજી લાઇબ્રેરી આપ સૌનો હૃદયથી આભાર પણ માને છે. આ જ રીતે અહીં આવતા રહેજો. ઘણી વખત આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે હું એવું કહેતો હોઉં છું કે કુદરતનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું. વરસાદ વરસે, આપણું જે કામ છે એ આપણે કરતા રહેવાનું છે. તો આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. હવે છેલ્લી 2 જાહેરાત કરીને આપણે કાર્યક્રમને વિરામ આપીશું. આવતીકાલે રવિવારે સવારે આપણું સહવાચન ચાલતું હોય છે. એ અત્યાર સુધી તો વાજપેયી ગાર્ડનમાં ચાલતું હતું, પણ હવે આ ચોમાસાના 4 મહિના એ સહવાચન દર રવિવારે સવારે 9 થી 11 આ હોલમાં આ પુસ્તકોની સંગાથે થશે. તો આપ સૌને વિનંતી છે કે આવતીકાલે સવારે 9 થી 11 દરમિયાન આપને જે પણ સમય અનુકૂળ હોય અહીં આવીને આપનું મનગમતું પુસ્તક વાંચશો. આ એક જાહેરાત થઈ. બીજી જાહેરાત કે આવતે મહિને મને ગમતું પુસ્તક યુવા વાર્તાલાપ 1લી તારીખ આવે છે, 1 ઓગસ્ટ, અને શનિવાર સાંજે 6 વાગે. એમાં આરતીબેન ગાંધી કરીને યુવા વક્તા છે, તેઓ વાર્તાલાપ આપવાના છે. તો એમાં પણ આપ સૌ અવશ્ય પધારશો. એમણે પણ 2-3 એવા પુસ્તકો પસંદ કરેલા બોલવા માટે કે જેના પર અગાઉ બોલાઈ ચૂક્યું છે, એટલે હજુ સુધી એમનું પુસ્તકનું નામ આવ્યું નથી. તો આ 2 જાહેરાત સાથે આપણે આ વાર્તાલાપને વિરામ આપીએ. ફરી એકવાર આપણે પરેશાને જોરદાર તાળીઓથી વધાવીએ. કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ થેન્ક યુ વેરી મચ. અને આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર. લાઇબ્રેરીની ઘડિયાળમાં બરાબર 7:30 વાગ્યા છે અને આપણે આપણી પ્રણાલિકા પ્રમાણે કાર્યક્રમ પૂરો કરીએ.